નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 12મા ધોરણની અંદર સંકલન આપણે ભણીએ છીએ. એની અંદર ખંડસા સંકલનનો નિયમ આપણે ભણવો છે. ખંડસા સંકલનનો નિયમ એટલે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. શું કહે છે તો કે એફ અને જી બે વિધેયો હોય, એ અંતરાલ આઈ ઉપર વ્યાખ્યાયિત અને વિકલનીય વિધેયો હોય. અંતરાલ આઈ છે એ વિવૃત અંતરાલ છે એ બી. અહીં ચોખવટ કરી દઈ કે એ વાસ્તવિક સંખ્યા ગણ આરનો ઉપગણ થતો હોય એવો કોઈ અંતરાલ છે, એની અંદર વિકલનીય છે. એફ અને જી બે વિકલનીય છે એટલે એફ ડેશ અને જી ડેશનું અસ્તિત્વ છે. એફ અને જી વિકલનીય હોય તો ડી બાય ડી એક્સ એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ આ મળે. અરે એફ અને જી વિકલનીય હોય તો બેનો ગુણાકાર વિકલનીય થાય, આપણને ખબર છે. અને ગુણાકાર માટે વિકલનનો કાર્ય નિયમ છે. શું કાર્ય નિયમ છે તો પહેલું વિધેય એફ ઓફ એક્સ એમનું, બીજા વિધેયનું વિકલન એટલે આપણે અહીંયા જી ડેશ એક્સ લખીએ છીએ ડી બાય ડી એક્સ જી ઓફ એક્સ પ્લસ નિશાની જી ઓફ એક્સ અને ડી બાય ડી એક્સ એફ ઓફ એક્સ ગુણાકારનો વિકલન માટેનો કાર્ય નિયમ વાપરીએ છીએ એટલે અહીંયા એફ ડેશ એક્સ કહેવાય. ઓકે, આ કેને આધારે લખ્યું તો કે એફ અને જી અંતરાલ આઈ ઉપર વિકલનીય હોય તો એફ ગુણ્યા જી પણ વિકલનીય થાય, આપ સૌ જાણો છો. ઓકે, હવે આગળ વધારી દઈ. ચાલો બંને બાજુ સંકલન લઈ લ્યો. બંને બાજુ સંકલન ડી બાય ડી એક્સ એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ ડીએક્સ. આ બાજુ પણ સંકલન લઈ લ્યો એફ ઓફ એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ પ્લસ જી ઓફ એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ ડીએક્સ. બંને બાજુ સંકલન લીધું. જો એફ ડેશ અને જી ડેશ આઈ ઉપર સતત છે, એફ અને જી વિકલનીય છે, વિકલનીય વિધેય સતત હોય, એફ ડેશ અને જી ડેશ એ સતત છે અને તેથી આપણે કહી શકાય કે એફ ઇન્ટુ જી ડેશ સતત થાય અને સંકલનીય થાય, જી ઇન્ટુ એફ ડેશ સતત થાય અને સંકલનીય થાય. સંકલન કરી શકાય, બીજું કાંઈ આની અંદર પ્રમેયની અંદર કહેવા નથી માગતા કે ભાઈ એફ અને જી અંતરાલ આઈ ઉપર વિકલનીય હોય એટલે એફ ડેશ જી ડેશ મળે છે અને પાછું એ સતત આપ્યું છે એટલે મેં અહીંયા જે વિકલનનો ગુણાકારનો કાર્ય નિયમ વાપર્યો છે. હવે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બે બાજુ સંકલન લઈ લ્યો અને અહીંયા સંકલન થઈ શકે એવું સ્વરૂપ જ છે. ઓકે, કોઈ વાંધો નથી. ચાલો અહીંયા સંકલન વિકલન દૂર થઈ જાય, વિકલન ઉપર સંકલન લીધું. પ્રતિ વિકલન એટલે સંકલન કહેવાય, આપ સૌ જાણો છો. એકદમ ઉલટી ક્રિયા છે. ધારો કે કોઈ પણ વિધેયનું વિકલન આપણને મળતું હોય તો સંકલન કેને કહેવાય? વિધેય કયા વિધેયનું વિકલિત છે એ શોધવાની ક્રિયાને સંકલન એટલે કે પ્રતિવિકલન કહેવાય. વ્યસ્ત ક્રિયાઓ છે એટલે અહીંયા રિઝલ્ટ તમને ખબર છે એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ મળશે. ઓકે, બરાબર. અહીંયા સંકલન માટે સરવાળાનો કાર્ય નિયમ છે એફ ઓફ એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ ડીએક્સ પ્લસ સંકલન ચિહ્નમાં જી ઓફ એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ ડીએક્સ. જો સ્વેર અચળ મેં લખ્યો નથી, ખરેખર અહીંયા પ્લસ સી સ્વેર અચળ લખાય, લખ્યો એટલા માટે નથી કે અહીં સંકલન છે. અહીંયા સ્વેર અચળ લખું, પછી આનું સંકલન કરો સ્વેર અચળ, આનું સંકલન કરો સ્વેર અચળ, બધા સ્વેર અચળ ભેગા કરીને એક સાથે સ્વેર અચળ લખવાનો રિવાજ છે, પણ સૂત્રાત્મક રજૂઆત છે એટલે લખ્યું નથી. જ્યારે બધા સંકલન પૂરા થાય ત્યારે બધાના એક સાથે સ્વેર અચળ મૂકી દેજો દાખલાની અંદર. ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. તો બહુ રિઝલ્ટ આપણને સમજે એવું મળે છે. વિકલન માટે ગુણાકારનો કાર્ય નિયમ વાપરો, બે બાજુ સંકલન લીધું. પ્રતિવિકલન એટલે સંકલન કહેવાય. અહીં એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ આવે અને એ સંકલન માટે સરવાળાનો કાર્ય નિયમ. હવે આમાંથી આ વિધેયને કરતા બનાવો. ચાલો, જો આ વિધેયને કરતા આપણે બનાવવું છો કે આ વિધેયને, તો કે આ જે રિઝલ્ટ મળે સંકલન કરતા જે મળે એને વિધેય જ કહી છીએ ને આપણે. હા, સંકલન કરતા જે આપણને મળે વિધેય. એટલે આ પદને આપણે કરતા બનાવવું, તો એ પદને કરતા બનાવો એટલે અહીંયા સંકલન ચિહ્નમાં એફ ઓફ એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ ડીએક્સ એને કરતા બનાવી છે. બરાબર. જો આ પદને કરતા બનાવીએ તો અહીંયા એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ છે, આ બાજુ આવશે એટલે માઇનસ નિશાની. સંકલન ચિહ્નમાં જી ઓફ એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ ડીએક્સ. જો આની અંદર શું કર્યું છે આપણે તો કે આ પદને કરતા બનાવ્યું છે, આ પદને આ બાજુ લીધું છે એટલે માઇનસ નિશાની. એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ તો છે જ, તો એ જ રિઝલ્ટ છે કે નહીં? આ જુઓ તો. હા, સંકલન ચિહ્ન એફ ઓફ એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ ડીએક્સ બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ માઇનસ સંકલનમાં તમે કહો ના જુદું છે, જુદું નથી. જો આ એફ ઓફ એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ ડીએક્સ. ઓકે, બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ માઇનસ અહીંયા ક્રમ માટે ઇન્ટરચેન્જ કરી તો ચાલે, ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય છે. હા, જી ઓફ એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ કોઈ લખે અને કોઈ એફ ડેશ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ લખે તો બે એકની એક જ વાત થાય. બરાબર લખ્યું છે, ચાલે.
તો બસ અહીંયા આમ લખી શકાય એફ ડેશ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ ડીએક્સ. આ રિઝલ્ટ છે જે સાબિત થઈ છે. ઓકે, હવે તમારે આ રિઝલ્ટનો દાખલામાં સીધો જ ઉપયોગ કરવાનો થાય. રિઝલ્ટ આપણને કેવી રીતના મળ્યું એની સાબિતી આપણે જોઈ. પણ તમારો પ્રશ્ન એવો છે કે સાહેબ હવે આ યાદ આપણે રાખવું કેમ? આમ જ યાદ રાખવું પડે. એફ ઓફ એક્સ ગુણ્યા જી ડેશ એક્સ એટલે વિધેય જીનું વિકલન. હવે એનું સંકલન શું થાય તો કે એફ ઓફ એક્સ ગુણ્યા જી ઓફ એક્સ માઇનસ સંકલન ચિહ્નમાં એફ ઓફ એક્સનું વિકલન છે એફ ડેશ એક્સ ગુણ્યા જી ઓફ એક્સ ડીએક્સ. તમે કહો થોડુંક અઘરું પડે છે, કંઈક સારું સ્વરૂપ આવે, યાદ રાખવામાં સહેલું પડે, સરળતાથી યાદ રહી જાય એવું સ્વરૂપ આપણે ગોઠવી લઈએ તો દાખલાની અંદર બહુ સહેલી રીતે વાપરી શકાય. તો એ સ્વરૂપ આપણે ગોઠવવાનો પ્રયત્ન કરી. આ સાબિતી તો આપણે જોઈ. હવે આ બધું દૂર કરી નાખીએ અને એક આને એવા સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરી કે જે આપણને યાદ રાખવામાં સહેલું પડે. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો, તો વાત એવી છે કે આપણે એફ ઓફ એક્સ છે ને એફ ઓફ એક્સ સાબિત કરી દીધું છે. કેવી રીતના રિઝલ્ટ આવે છે. એફ ઓફ એક્સને હું યુ નામ આપી દઉં. આ એફ ઓફ એક્સ વિધેયનું નામ આપી દીધું યુ. અને આ જી ડેશ એક્સ છે ને, ઓકે, એને નામ આપી દઈ વી. આવું કામ કરી નાખીએ. આવું કામ કરીએ એટલે તરત જ અહીંયા તમને વિચાર આવે કે બે બાજુ વિકલન તો લઈ શકાય એમ છે. એફ વિકલનીય વિધેય તો છે જ, તો અહીંયા તમે બે બાજુ વિકલન લઈ શકો. એક્સની સાપેક્ષ વિકલન લઈ છીએ, બરોબર. તો ક્લિયરલી આને એફ ડેશ એક્સ એ કહેવાય ડી બાય ડી એક્સ એફ ઓફ એક્સ, અને આ ડી યુ બાય ડી એક્સ થાય. ઓકે, રેડી. જી ડેશ એક્સ બરાબર વી લીધું એટલે ડી બાય ડી એક્સ જી ઓફ એક્સ આમ લખી શકાય બરાબર વી. ઓકે, હવે બે બાજુ સંકલન લઈ લ્યો. બે બાજુ સંકલન જી ઓફ એક્સનું એક્સની સાપેક્ષ વિકલન છે એના ઉપર સંકલન. ઓકે, આ બાજુ સંકલન, અરે સંકલન બે બાજુ, આ બાજુ સંકલન લીધું છે, આ બાજુ સંકલન લીધું છે. તો રિઝલ્ટ આપણને શું મળે? વિકલન ઉપર સંકલન. પ્રતિવિકલન એટલે સંકલન કહેવાય. એટલે વિધેય પોતે આવે જી ઓફ એક્સ બરાબર સંકલનમાં વી ડીએક્સ. પાછું જો સ્વેર અચળની બહુ ચિંતા નહીં કરવી. અહીંયા તમને એવું લાગે જી ઓફ એક્સ પ્લસ સી આવે, સાચી વાત છે. હજી આ વિધેય બાકી છે ને સંકલન કરવાનું, ન્યાય સ્વેર અચળ આવશે. એટલે આનું સંકલન થઈ જાય ત્યારે આનો નાનો બેનો ભેગો સ્વેર અચળ લખી શકાય. એટલે હું અત્યારે હાલ પૂરતો લખતો નથી, આમનો નથી સીધું દર્શાવી દેવું. બાકી તમે અર્થઘટન કરો છો એ સાચું કરો છો. હવે આપણને રિઝલ્ટ મળ્યા તો એને લઈને આ જે સ્ટેટમેન્ટ આપણે યાદ રાખવામાં થોડીક તકલીફ પડતી હતી ને એ હવે સહેલી થઈ જાય, એકદમ સહેલી થઈ જાય. ઓકે, મેળવવું છે. ચાલો, કિંમતો મૂકી દો બધી. તો કિંમતો મૂકવી હોય તો આની અંદર સંકલન. હવે એફ ઓફ એક્સની જગ્યાએ તમે શું મૂકશો તો કે યુ. એફ ઓફ એક્સની જગ્યાએ તમે યુ મૂકશો, નો પ્રોબ્લેમ. અને જી ડેશ એક્સની જગ્યાએ તમે વી મૂકી દેશો. dx તો છે જ બરાબર. ચાલો, એફ ઓફ એક્સ એટલે પાછા યુ ઇન્ટુ જી ઓફ એક્સ, આર્યા જી ઓફ એક્સ. જી ઓફ એક્સ બરાબર સંકલન ચિહ્નમાં વી ડીએક્સ, નો પ્રોબ્લેમ. પછી માઇનસ નિશાની, સંકલન ચિહ્ન એફ ડેશ એક્સ એટલે આર્યા ડીયુ બાય ડીએક્સ છે. વળી પાછું જી ઓફ એક્સ છે, જી ઓફ એક્સ એટલે સંકલનમાં વી ડીએક્સ. હા, આખો કાઉન્સ પૂરો ડીએક્સ. આ સરળ સ્વરૂપ આપણને મળી ગયું છે. યાદ રહી જાય એવું જોઈએ. યુ ઇન્ટુ વી ડીએક્સ. યુ લખ્યા છે, વીનું સંકલન થાય છે, યુ છે એનું વિકલન થાય છે, વીનું સંકલન અને આખાનું સંકલન. આ ટ્રીકથી યાદ રહીએ. પાછું એક વખત. ઓકે, યુ ઇન્ટુ વી છે એનું આપણે સંકલન કરવું છે. યુ એઝ ઇટ ઇઝ રાખ્યું છે, નો ચેન્જ. વી છે બીજું વિધેય એનું સંકલન થાય છે. યુ છે એ એમના છે, વીનું સંકલન. ઓકે, હવે યુનું વિકલન, વીનું સંકલન છે. આખું જે પદ મળે એનું પાછું સંકલન લેવાનું છે. આને ખંડસર સંકલનનો નિયમ કહેવાય. પાછું એક વખત યુ ઇન્ટુ વી છે. કેવી રીતના મળે છે એની સાબિતી તો હમણાં આપણે જોઈ. આ સ્ટેટમેન્ટ છે એની સાબિતી આપણે જોઈ. ગુણાકાર માટે વિકલનનો કાર્ય નિયમ અને એના મદદથી પછી બે બાજુ સંકલન લઈને આ રિઝલ્ટ આપણે મેળવી દીધું. રિઝલ્ટને સહેલું બનાવવા માટે એફ ઓફ એક્સને મેં યુ કીધા, જી ડેશ એક્સને મેં વી કીધા અને પછી કેલ્ક્યુલેશનને અંતે આમાં કિંમતો મૂકીને આપણને આ રિઝલ્ટ મળ્યું. હવે આ રિઝલ્ટ યાદ રાખવું સહેલું છે. જો આની અંદર યુ છે, પછી વીનું સંકલન છે, યુ છે એનું વિકલન આવે છે, વીનું સંકલન અને આખું જે પદ મળે છે એનું સંકલન, વચ્ચે નિશાની માઇનસ છે.
ઘણાને એમ થાય કે આ બે વિધેયનો ગુણાકાર, તો કે ના, ખંડશ સંકલનનો નિયમ જ કહેવાય. જો બે વિધેય નથી, એફ ઇન્ટુ જી નથી, એફ ઓફ એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ છે, એફ ઓફ એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ છે, એટલે એને ખંડશ સંકલનનો નિયમ કીધો છે, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ કીધું છે. ઓકે, આપણે બહુ એની અંદર કંઈ કસરત નથી કરવાની. હવે આ સ્ટેટમેન્ટ પ્રમાણે દાખલા ગણવાની વાત કરવાની છે. તો ચાલો એક ઉદાહરણ લઈએ એટલે આપણને ખબર પડે ખરેખર કેવી રીતના થશે. તો એક સિમ્પલ ઉદાહરણ અહીંયા લખું છું. ઇન્ટિગ્રેશન આઈ બરાબર સંકલનમાં એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. જો આ દાખલો આપણે ગણવો છે, બરોબર. ખંડશ સંકલનનો નિયમ શું કહે છે? નિયમ બાજુમાં લખી નાખી. ખંડશ સંકલનનો નિયમ એમ કહે છે કે યુ ઇન્ટુ વી ડીએક્સ હોય તો યુ લખો, વીનું સંકલન, પછી આ યુ છે એનું વિકલન થાય ડીયુ બાય ડીએક્સ. હા, વીનું સંકલન અને આખું જે પદ મળે એનું તમારે પાછું સંકલન લેવાનું છે, વચ્ચે નિશાની માઇનસ આવશે. આ ખંડશ સંકલનનો નિયમ છે. સૂત્ર મગજમાં રાખવા જેવી વાત. આપણે ખંડશ સંકલનના નિયમનું યાદ રહીએ એ પ્રકારનું સ્વરૂપ આપણે આ રીતે તૈયારું છે. ઓકે, નો પ્રોબ્લેમ. તો હવે આમાં આને યુ કહી દો, આ એક્સ છે એને યુ કહી દો, આને વી કહી દો. તમને એ ખબર છે યુ બરાબર શું હતું? યુ બરાબર શું હતું? તો કે એફ ઓફ એક્સ. તમને ખબર છે વી બરાબર શું હતું? હા, જી ડેશ એક્સ. જી ઓફ એક્સ નહોતું. પણ હવે આ શા માટે યાદ રાખવું છે? આના ઉપરથી કેલ્ક્યુલેશન કરી ગણતરી કરીને સરળ સ્વરૂપ તો આપણે મેળવી લીધું છે. એટલે હવે આને ભૂલી જાઓ, આ શું હતું એ ભૂલી જાઓ. હા, જ્યારે સાબિતી જોતા હતા ત્યારે બધુંય પરફેક્ટ આપણે એક પણ વસ્તુ સ્કીપ કર્યા વિના જોઈ. હવે આપણને આ સ્વરૂપ મળી ગયું છે તો ડાયરેક્ટલી ઉપયોગ કરો. આ યુ છે ને આ વી, તો આ પ્રકારે રિઝલ્ટ મળશે આપણને, આ પ્રકારે રિઝલ્ટ મળશે આપણને. ચાલો આની અંદર શું કરશું? સૌથી પહેલાં આ સીધું જ એપ્લાય કરવાનું. યુ એટલે એક્સ એક્સ, પછી વીનું સંકલન છે એટલે ઈ રેસ ટુ એક્સ ડીએક્સ, પછી આ એક્સનું એક્સની સાપેક્ષ વિકલન એમ જ છે ને ભાઈ. યુનું પાછું જુઓ એક્સની સાપેક્ષ વિકલન થાય છે એટલે વિકલન કર્યું, પેલું વિધેય જે હતું એનું વિકલન. હા, વી છે એનું સંકલન થાય છે એટલે આમાં વી સ્વરૂપે ઈ રેસ ટુ એક્સ છે એટલે ઈ રેસ ટુ એક્સનું સંકલન થાય. ઓકે, અહીંયા જે રિઝલ્ટ મળે છે આપણને આખું એનું સંકલન થાય છે તો કે હા આખાનું સંકલન થાય છે, નો પ્રોબ્લેમ. વચ્ચે નિશાની તો માઇનસ છે. અહીંથી અહીંયા પહોંચ્યા આપણે જે સૂત્ર વાપર્યું છે એને ખંડશ સંકલનનો નિયમ કહેવાય, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. બહુ નિરાતે. હવે અહીંથી કેલ્ક્યુલેશન કરો તો એક્સ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ સંકલન તો અહીંયા મેળવી શકાય ને ભાઈ. I1 ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. જોજો ખાસ, તો તમે ઈ રેસ ટુ એક્સનું સંકલન જાણો છો, સૂત્ર છે ઈ રેસ ટુ એક્સ પ્લસ સ્વેર અચળ લખો. અહીંયા ધારો કે C1 લખું છું, લખો સ્વેર અચળ. હું એ જ કહેતો હતો, તમે જ્યારે સંકલનમાં વી ડીએક્સ લખતા હતા ત્યારે સ્વેર અચળ નહોતા લખતા. આ ખરેખર આવું જ છે ને, સંકલનમાં વી ડીએક્સ. તમે કહો સાહેબ અહીંયા કેમ સ્વેર અચળ ન લખો? અરે આનું સંકલન કરો. આ સંકલન છે એની જગ્યા જ છે, વીની કિંમત મૂકી જી રેસ ટુ એક્સ, આપણે એ દાખલામાં જોયું. તો તમે જ્યારે અહીં સંકલન કરો ત્યારે અહીં સ્વેર અચળ લખો તો અહીં સંકલન બાકી છે એટલે સ્વેર અચળ નહોતું લખ્યું. હવે પછી આમ લખી નાખવાનું, સંકલન થઈ શકે. વી તો આપણે વ્યાપક વિધેય તરીકે વાત કરતા હતા. ઓકે, નો પ્રોબ્લેમ. તો અહીંયા I1 બરાબર આપણને રિઝલ્ટ મળે છે ઈ રેસ ટુ એક્સ પ્લસ C1. તો અહીં મૂકી દઈએ, દાખલો આગળ વધારી, બહુ નિરાતે. ચાલો ઈ રેસ ટુ એક્સ પ્લસ C1 એવું થાય ભાઈ. આનું અહીંયા એક્સનું એક્સની સાપેક્ષ 1, ઈ રેસ ટુ એક્સ ડીએક્સ સંકલન ચિહ્નમાં છે આર્યુ I1, ઈ રેસ ટુ એક્સ પ્લસ C1 આમ લખવું પડે. ચાલો આગળ એક્સ ઈ રેસ ટુ એક્સ ગુણાકાર કરી નાખી પ્લસ એક્સ C1 રેડી, અથવા તો C1 એક્સ એમ બી લખી શકાય, જેમ તમે લખો એમ કોઈ વાંધો નથી. માઇનસ સંકલનમાં ઈ રેસ ટુ એક્સ પ્લસ C1 ડીએક્સ. હજી આનું સંકલન એક્સ ઈ રેસ ટુ એક્સ પ્લસ C1 એક્સ માઇનસ બ્રેકેટની અંદર સંકલનમાં ઈ રેસ ટુ એક્સ ડીએક્સ પ્લસ C1 અચળ બાર 1 ડીએક્સ. ચાલો દી આગળ એક્સ ઈ રેસ ટુ એક્સ પ્લસ C1 એક્સ માઇનસ બ્રેકેટની અંદર ઈ રેસ ટુ એક્સ પ્લસ C1, આ બધાનું એક સાથે કરીએ.
આ ભલે થઈ ગયું, આ બધાનું એક સાથે કરીએ, ઈ રેસ ટુ એક્સ પ્લસ અહીંયા C1 અને આ 1નું x છેલ્લે બધાનો સાથે સ્વેર અચળ. આ અંદર મૂકો તોય મને કોઈ વાંધો નથી, બધાયના જુદા જુદા સ્વેર અચળ લખો તોય વાંધો નથી. જો કમ્પ્લીટ હવે લખી જ છીએ સ્વેર અચળ તો લખો, ચિંતાની વાત શું છે. આપણે અહીંયા આનું ઈ રેસ ટુ એક્સ dxનો સ્વેર અચળ અહીંયા ઈ રેસ ટુ એક્સ પ્લસ C1 આવે. આનું સંકલન આપણે આ વિચાર્યું છે ને, ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ પ્લસ C1 તો લખો, કાંઈ વાંધો નહીં. C1 યાનું સંકલન લખ્યું પ્લસ અહીંયા C1 તો છે જ, 1નું સંકલન x અને પ્લસ પાછું C2 સ્વેર અચળ લખવો પડે. ઓકે, દર વખતે જુદા જુદા બધામાં સંકલન કરીને સ્વેર અચળ લખી, આટલી બધી કસરત ન કરે. પણ પહેલી વખત છે ને તમને એવો પ્રશ્ન થાય કે સ્વેર અચળનું હું, એટલે હું આ પ્રક્રિયા કરું છું. હમણાં બધું દૂર કરીને સીધું આપણે ગણ નાખીએ. ઓકે, ચિંતાની વાત નથી. સાદુરૂપ આપો ચાલો, x ઈ રેસ ટુ એક્સ પ્લસ C1x માઇનસ ઈ રેસ ટુ એક્સ માઇનસ C1 આપી દો, માઇનસ C1x અને માઇનસ C2. સાદુરૂપ આપો તો આ C1x પ્લસ અને માઇનસ કેન્સલ થઈ જાય. આગળ વધો તો બરાબર નિશાની x ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ, પછી અહીંયા પ્લસ માઇનસ C1 માઇનસ C2, એટલે આવું થાય x ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ અને પ્લસ C. જ્યાં ચોખવટ કરી નાખો કે આ માઇનસ C1 અને માઇનસ C2 બરાબર C સ્વેર અચળ છે. આ તમારો ફાઇનલ આન્સર આવે છે, x ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ પ્લસ C. ઓકે, આ ખંડસર સંકલનથી આખો દાખલો આપણે ગણ્યો કહેવાય. પણ તમને એમ થાય ઘણો મોટો ગણ્યો, ખંડસર સંકલન તો અહીંયા જ વપરાઈ ગયું હતું, પછી સ્વેર અચળ. તો તમે સૌથી પહેલાં સંકલન જ્યારે શરૂઆત કરી ત્યારે નિયમ એક મેં મસ્ત કીધો હતો કે શક્ય હોય ત્યાં સુધી એક સાથે સંકલન કરવું અને બધા જનો એક સાથે સ્વેર અચળ C મૂકવો. સ્વેર અચળની ચિંતા નહીં કે છેલ્લે બધાનું સંકલન એક સાથે થાય અને એનો સ્વેર અચળ આપણે એક સાથે જ મૂકી શકીએ. તો આમાં એવું કરી તો હાલશે? હાલે જ ને. ચાલો, આ જ દાખલો સેકન્ડ મેથડ એની જ છે ભાઈ. આ તો સેકન્ડ મેથડ એટલા માટે લખી, સ્વેર અચળ ક્યાંય નહીં લખી. ઇન્ટિગ્રેશન I બરાબર x ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ dx. ઓકે, તો ચિંતા નથી કરવાની, આ ખંડસર સંકલનનો નિયમ લગાડો. x ઈ રેસ ટુ એક્સ dx, પછી માઇનસ નિશાની, એક્સનું પાછું એક્સની સાપેક્ષ વિકલન, ઈ રેસ ટુ એક્સનું સંકલન, આખાનું સંકલન. ઓકે, હવે ચાલો અહીંયા x ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ, એના સ્વેર અચળની ચિંતા માન નથી કરવી, સંકલન જ સીધા કરી જ આવી છે. માઇનસ ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ માઇનસ એક્સનું એક્સની સાપેક્ષ વિકલન 1 ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ. પાછી તમે વાત કરી સ્વેર અચળની નથી કરવી, કહું છું ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ, એટલે કે સંકલનમાં v dx છે ને એનું સીધું જ સંકલન કરો, સ્વેર અચળની ચિંતા ન કરતા આવી થઈની. આ ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ, વાર્તા પૂરી. ઓકે, પછી આગળ વધીએ તો x ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ dx. જો ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ મેં કર્યું તો x ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ અચળ નથી, ચલ જ છે. તો ઈ રેસ ટુ એક્સનું સંકલન પાછું ઈ રેસ ટુ એક્સ થાય, એ આપણને ખબર છે. અચળ ક્યાંમાં બહાર નીકળે એમ નથી. ઈ રેસ ટુ એક્સનું તો સૂત્ર છે ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ, અને હવે અહીંયા સ્વેર અચળ મૂકી દો c. બધાય સંકલન પૂરા એટલે c. એ c શું હશે? અત્યાર સુધીમાં જેટલા સંકલન થયા છે બધા જના સ્વેર અચળનો સરવાળો હશે. બધા જ સ્વેર અચળ ભેગા થઈને જે મળ્યું હશે એ અચળાંક હશે. એ આપણે ચિંતા કરવાની નથી, આ જવાબ આવી ગયો છે. એ જ છે જવાબ, x ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ પ્લસ c. ઘણાને આ મેથડ ન ગમે કે એવું ન હાલે ભાઈ, સ્વેર અચળ લખો તો આ મોસ્ટ વેલકમ લખાય. બધામાં જ્યાં જ્યાં આવે ત્યાં સ્વેર અચળ. આગળ જતાં તમને એ ખબર છે કે આ સ્વેર અચળ C1 રાખ્યો તો આમાંથી તમને C1x મળશે પ્લસ, અને અહીં વચ્ચે માઇનસ નિશાની છે, આમાંથી માઇનસ C1x આવશે. આ બે કેન્સલ થઈ જશે, તો ક્યાં ચિંતાની વાત છે? સ્વેર અચળ C જ છેલ્લે વચ્ચે આવું તમે લેશો તો ઉડી જવાના છે. ખંડસર સંકલનના નિયમમાં આગળ જતા તમારે C1x તો દૂર થઈ જવાના. ઓકે, એટલે હવેથી શું કરશું આપણે? તો સિમ્પલી દાખલામાં જ્યાં સંકલન આવતું હોય ત્યાં સંકલન કરી નાખશું. ખંડસર સંકલનના દાખલાની અંદર બહુ ચિંતા નહીં કરી સ્વેર અચળની, સંકલન કરતા જશું અને છેલ્લે સંકલન ચિહ્ન હાવ પૂરું થઈ જાય, નીકળી જાય ત્યારે બધાનો એક સાથે પ્લસ c સ્વેર અચળ મૂકી દેજો, વાર્તા પૂરી. રેડી? હવે તમને પાછો પ્રશ્ન થાય કે ભાઈ ખરેખર આનું વિકલન કરી તો આવી જાય? તો આવી જ જાય, ગેરંટેડ આવી જાય, કોઈ વાંધો નથી. આપણે વિકલન કરીએ તો આવી જ જાય. જો dy dx x
ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ પ્લસ સી કરો ને તો આનો જવાબ ગેરંટી તમને એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ મળે છે. સંકલન કર્યું તો જવાબ આવ્યો. આનું વિકલન કરો તો આ મળે છે. હવે તમને પૂછ્યું છે આ કયા વિધિનું વિકલિત છે, તો તમે જવાબ આપો છો કે આ વિધિનું વિકલિત છે, અને એને પ્રતિવિકલન એટલે સંકલન કહે છે. વિકલન કરી જોઈએ, ચાલો શું વાંધો છે, આ દૂર કરી નાખીએ, આપણને સમજાઈ ગયું છે. ચાલો તો હવે વિકલન કરીએ. ડી બાય ડી એક્સ બધી રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ખંડસ્થ સંકલન આપણે બધી જ રીત છે એ બધી જ રીતથી સમજી લઈએ. ચાલો હવે આમાં જુઓ તો ખરેખર એક્સ ગુણાકારનો નિયમ લાગે. ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સ એમનું એક્સનું એક્સની સાપેક્ષ વિકલન 1 માઇનસ ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ અને સી અચળનું 0. સીધું વિકલન કર્યું છો. જો ઈ રેસ ટુ એક્સ પ્લસ અને માઇનસ કેન્સલ એટલે એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ આવે હે ભાઈ, એ જ હતું. ઓકે, તો ખંડસ્થ સંકલનનો નિયમ વર્ક કરે છે, સરસ થઈ જાય કામ. રેડી વાત છે. હાલો પાછું દૂર કરી નાખીએ. ઓકે, આ થઈ ગયો છે દાખલો. રેડી. હવે આમાં થોડોક આપણે ફેરફાર કરવો જ ફેરફાર કરીએ. થોડોક ફેરફાર હું આને આમ લખું તો, જો અત્યારે યુ અને વી રાખ્યા છે, પણ હું આમ રાખું તો ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ ડીએક્સ આમ રાખું તો આ ન્યૂ રકમ, આ જૂની રકમ તો ઓલ્ડ અને ન્યૂ લખો એટલે એવું થઈ જાય, જૂની નવી રકમ થઈ જાય. અરે બે હરખી જ છે. એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ લખો કે ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ લખો, બે હરખું જ થાય. અરે ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય. આમ એ ગુણ્યા બી લખો કે બી ગુણ્યા એ, બે સરખું જ થાય. આવા શબ્દ લખવાની જરૂર નથી ભાઈ. એકની એક વાત છે, તમને સમજાય એટલા માટે આપણે વાત કરી. આ બે એકની એક વાત છે. આમાં ઈ રેસ ટુ એક્સ બીજા ક્રમે લખ્યું છે, આમાં ઈ રેસ ટુ એક્સ પહેલા ક્રમે લખ્યું છે. એ ગુણ્યા બી ગુણ્યા એક ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય જ, કોઈ વાંધો નથી. તો તમને પ્રશ્ન થાય કે અહીંથી દાખલો ગણવો હોય તો ગણો. પ્રશ્ન થાય તો ગણો, અહીંથી દાખલો ગણો. આ રકમ આવી રીતના લખી અને ગણવાનો પ્રયત્ન કરીએ. ચાલો ઈ રેસ ટુ એક્સ, અરે આ ખંડસ્થ સંકલનનો નિયમ લગાડી ઈ રેસ ટુ એક્સ પછી એક્સ ડીએક્સ. હવે આ ઉપર જે તમે યુ અને વી લખ્યા હતા એ તમે અહીંથી દૂર કરી નાખો. હું કામ દૂર કરી નાખો? કારણ કે રકમમાં તમે બદલાવ કર્યો છે ભાઈ, તમે બદલાવ કર્યો છે. તમને પ્રશ્ન થયો એટલે તમે બદલાવ કર્યો છે. આ તમને જે યુ સ્વરૂપે મળે છે અને આ તમને વી સ્વરૂપે મળે છે. કેમ? કારણ પહેલા ક્રમે ઈ રેસ ટુ એક્સ રાખ્યા છે અને આમાં બીજા ક્રમે ઈ રેસ ટુ એક્સ રાખ્યા હતા. તો આની અંદર યુ અને વી એટલે આ પહેલાં યુ કીધું આને અને વી કીધું, તો આગળ દાખલો વધારીએ. ઈ રેસ ટુ એક્સ એમને આવે છે, યુ એમને આવે છે, વીનું સંકલન થાય છે એટલે એક્સનું સંકલન, માઇનસ નિશાની ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ એક્સ એક્સ સ્ક્વેર ડીએક્સ. એક્સ સ્ક્વેર ડીએક્સ ના એક્સ ડીએક્સ. કેમ એવું કરીએ છીએ? બસ ખંડસ્થ સંકલન આધારિત કરીએ. જો ઈ રેસ ટુ એક્સ એટલે યુ છે અને એક્સ બરાબર વી છે. ઈ રેસ ટુ એક્સ એક્સનું સંકલન, ઈ રેસ ટુ એક્સનું વિકલન, પાછું એક્સનું સંકલન અને પછી આખાનું સંકલન કરવાનું થાય. આ ખંડસ્થ સંકલનનો નિયમ. ચાલો આગળ વધારીએ. ઈ રેસ ટુ એક્સ એક્સની એક ઘાત છે તો એક્સ સ્ક્વેરના છેદમાં 2. સ્ક્વેર અચળની ચિંતા તમારે કોઈ નથી કરવી. સંકલન ચિહ્ન પૂરું થઈ જાય, મુક્ત થઈ જાય સંકલન ચિહ્નથી પદો, ત્યારે બધાનો એક સાથે સ્ક્વેર અચળ મૂકી દેશું માઇનસ. હાલો ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ થાય. જો ખંડસ્થ સંકલનના દાખલાથી શરૂઆત થઈ, વિકલન અને સંકલન બેયના કોન્સેપ્ટ આપણને આવડવું જોઈએ. ક્યાંક અહીં વિકલન કરવું પડે અને સંકલન કરવું પડે અને જવાબ આવે એનું પાછું સંકલન કરવું પડે. એટલે બેય ચેપ્ટર આપણને કમ્બાઇન્ડલી સરસ આવડતા હોવા જોઈએ. આ પહેલી શરત છે. અહીંયા સંકલન કરવાનું છે, બે ભેગા ન થઈ જવા જોઈએ ભાઈ. એક ઘાત છે એટલે એક ઘાત વધી જાય છેદમાં ઈ જ એટલે એક્સ સ્ક્વેરના છેદમાં 2 આવશે અને ડીએક્સ. ઓકે, આગળ વધીએ તો ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર એના છેદમાં 2 માઇનસ 1/2. અચળ બાર કાઢી લ્યો, અચળ 1/2 છે, બાર કાઢી લ્યો. ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર ડીએક્સ. પાછું અહીંથી ખંડસ્થ સંકલન લગાડી શકાય. ઈ રેસ ટુ એક્સ એક્સ સ્ક્વેરના છેદમાં 2 માઇનસ 1/2 બ્રેકેટ ઈ રેસ ટુ એક્સ પેલું યુ તરીકે છે એટલે એમનન એક્સ સ્ક્વેર ડીએક્સ
પછી માઇનસ નિશાની. ચાલો આગળ વધીએ. e⁻x નું વિકલન થાય d/dx e⁻x x² dx એનું સંકલન, અને આખાનું પાછું સંકલન કરવું પડે. હવે તો ખંડસર સંકલનનો નિયમ તમને આવડે છે. આગળ વધી જાઓ. e⁻x x²/2 -1/2 e⁻x અહીં x ની 3/3 માઇનસ e⁻x નું વિકલન e⁻x x ની 3/3 dx. ચાલો હજી આગળ. e⁻x x² માઇનસ આ ગુણાકાર કરી નાખી e⁻x x ની 3/3 ગુણ્યા 2 એટલે 6 માઇનસ માઇનસ પ્લસ 1/2 નો ગુણાકાર એટલે 1/6 1/3 સાથે 1/2 × 1/3 એટલે 1/6 e⁻x હા માઇનસ માઇનસ પ્લસ કર્યા છે અહીંયા e⁻x તો છે જ e⁻x તો છે જ e⁻x x ની 3 dx. ઓકે, પાછું અહીંથી ખંડસર સંકલન તમે કહો તો કન્ટિન્યુ ચાલ્યા જ રાખશે. શા માટે? કારણ કે તમે બધે ઓબ્ઝર્વેશન કરવામાં તો માહિર છો ભાઈ. ઓબ્ઝર્વેશન જબરું કરી શકો તમે. જો તમે જોયું કે અહીં x ની 1 ઘાત હતી, પછી જ્યારે ખંડસર સંકલન વાપર્યું ત્યારે પાછું સંકલન ચિહ્ન આવ્યું એમાં x² થયો, વળી પાછું ખંડસર સંકલન વાપર્યું અને પાછું સંકલન આવ્યું એમાં x ની 3 ઘાત આવી, વળી પાછું ખંડસર સંકલન આનું કરો અને આગળ વધો તો x ની 4 ઘાત આવે, પાછું સંકલન કરો આગળ વધો તો x ની 5 ઘાત, પાછું સંકલન કરો અને આગળ વધો તો x ની 6. આમાં આવ્યા જ રાખે, પૂરું જ ન થાય. આ તો આમાં નતું દે આવશે. અહીંથી ડખો શરૂ થયો, અહીંથી તકલીફ શરૂ થઈ. તમને પ્રશ્ન એકદમ સમજાય એટલે આપણે આ રીતે વાત કરીએ છીએ કે અહીંયા દાખલો થઈ ગયો 3-4 સ્ટેપની અંદર અને આમ કર્યું તો દાખલો ચાલ્યા જ રાખે. તો આ દાખલો ખરેખર તમને એમ થાય કે સાચો છે અને આમાં તો જવાબ સુધી પહોંચતા જ નથી. આવું કેમ? પાછો પ્રશ્ન થાય કે રકમ તો બે હરખી જ છે. હમણાં મેં કીધું આ બે સરખી વાત જ છે. x × e⁻x લખી શકાય ને e⁻x × x લખી શકાય અને છતાં બે રકમ સાચી છે. આના બરાબર આ લખી શકાય છે, છતાં આમ લખો તો દાખલો આમ ચાલ્યા જ રાખે છે. તો આના ઉપરથી તમને શું ક્લિક થાય? તમને એવું ક્લિક થાય કે આખો આધાર છે ને આ પહેલા અને બીજા ક્રમ ઉપર છે. ખંડસર સંકલનમાં પહેલું વિધેય કેને કહેવું અને બીજું વિધેય કેને કહેવું એ નક્કી આપણે પહેલેથી કરવું પડે. અને જો એ સાચું નક્કી થાય તો દાખલો તરત જ થઈ જાય, અને જો એમાં આપણે ભૂલ કરીએ તો દાખલો ચાલ્યા જ રાખે. સાચી તમારો પ્રશ્ન છે કેમ નક્કી કરવું? તો બહુ સિમ્પલ છે. જો આપણે ખંડસર સંકલનનો નિયમ પહેલાં લખીએ. નિયમ તો આવો છે, ખંડસર સંકલનનું સૂત્ર તો આવું છે. ચાલો સૂત્ર શું છે? તો કે સૂત્ર આપણને આવું છે u × v dx બરાબર u. આ u છે ને એ પ્રથમ વિધેય છે, મગજમાં રાખજો, પ્રથમ વિધેય. અને આ v છે ને v એ દ્વિતીય વિધેય છે. ખંડસર સંકલન માટે આ નિયમ વાપરવામાં કોઈ વાંધો નથી, પણ તકલીફ આપણી સામે આવી કે જો ક્રમ આડાહોડા થાય, પહેલા વિધેયની જગ્યાએ આપણે ક્રમ ચેન્જ કર્યો. જો આ તમે દાખલો જોઈ શકો છો, આની અંદર e⁻x બીજા ક્રમે છે, એની જગ્યાએ પહેલા ક્રમે લીધા તો તકલીફ આવી. તો ક્રમ પહેલા ક્રમે કોને રાખવા એવો પ્રશ્ન થાય. તો પહેલા ક્રમે કોને રાખવા એવો પ્રશ્ન થાય અને એનું સોલ્યુશન આપણે વિચારવાનું છે. આ ખંડસર સંકલનનો નિયમ du/dx v dx નિશાની માઇનસ. તો તમારા બધા વિદ્યાર્થીઓમાંથી એક વસ્તુ કોમન છે, સમજી શકાય. તમે તરત જ કહેશો કે પહેલો મુદ્દો આવે. શું આવે? તો કે ભાઈ v dx આ મળવું જોઈએ. સંકલન મળે થઈ શકે, કારણ કે અહીં કરવું પડશે v વિધેયનું સંકલન x ની સાપેક્ષે અહીં કરવું પડશે. તો પાછો તમારો પ્રશ્ન થાય સાહેબ તો થઈ જતું હતું, બે આ વખતે આમાંય થઈ જતું હતું, આમાંય થઈ જતું. બીજો હજી મુદ્દો એ આવે d/dx u v dx આ જે મળે એનું સંકલિત મળવું જોઈએ અને સહેલું થવું જોઈએ. એટલે વાત આવી છે ભાઈ du/dx v dx આ મળવું જોઈએ અને કેવું થવું જોઈએ? સહેલું. એટલે કે આ વિધેયનું આ જે ઉપર મેં જે વિધેય લખ્યું છે વિધેયનું સંકલિત મળે અને પાછું સહેલું થાય. કારણ કે આખું અહીંયા જે
વિધેય હશે v, એનું સંકલન તો મળે છે, નો પ્રોબ્લેમ, બરોબર, કોઈ વાંધો નથી. આનું વિકલન કરી શકાય અને જે પરિણામ મળે એ પરિણામનું પાછું સંકલન કરવાનું થશે અને એ આપણે કરી શકીએ. એની પાછું સહેલું મળતું હોય તો ખંડસ્થ સંકલનનો નિયમ સરસ થઈ જાય, જવાબ આવી જાય. તમે કહો પાછું થોડુંક અઘરું કરી નાખ્યું છે, બાબા આ મારે કેમ નક્કી કરવું? અહીં રકમ જોઈને થોડી ખબર પડી જાય. રકમ જોઈને જ નિર્ણય કરવો પડે અને રકમ જોઈને આપણે એ 2 વખત અહીંયા સંકલન થાય છે, જવાબ આવે છે, એનું પાછું સંકલન એમ થઈ શકે તો જ તમે દાખલો આગળ વધારી શકો, નહીતર ત્યાંથી દાખલો ઊભો રહી જાય. અથવા તો એવું થાય કે કન્ટિન્યુ હમણાં આપણે જોયું તેમ કે ચાલ્યા જ રાખે, અંત જ ન આવે, કારણ કે x ની 2 ઘાત, x ની 3 ઘાત, x ની 4 ઘાત આવું ચાલ્યા જ રાખશે. તમે કહો હજી આ નોટ સાચી પણ આનું કંઈક પરફેક્ટ સોલ્યુશન દો, આ પ્રમાણે કરીએ તો થઈ તો જશે, પણ એ શોધવું આપણા માટે થોડીક તકલીફવાળી વાત કહેવાય, કારણ કે રકમને આધારે નિર્ણય કરવાનો થાય. તો એક ટ્રીક દઈ શકાય, તો આ નોંધ આ સાચું છે, આ પ્રમાણે ગોઠવવાનું હોય. ટ્રીક છે એ તો આપણને સરળતા આપે. તો ટ્રીક, અહીંયા ટ્રીકની વાત કરીએ. ટ્રીકમાં એવું છે કે ટ્રીકમાં તમે વિધેયની પસંદગી જે કરવાની થાય, એ તમારે આ રીતે કરવી, લ પ્ર બી ત્રિઘા અ મુજબ કરવી. આ ટ્રીક છે. મેં ટ્રીક સ્પષ્ટ લખી દીધું છે, આ નોંધ લખ્યું છે. નોંધમાં તો તમારે લખ્યું છે એ વાસ્તવિકતા છે, તમારે આવી જ રીતના અનુસરવું પડે તો ખંડસ્થ સંકલન વાપરવો સહેલો પડે, જવાબ સુધી પહોંચી શકે. અને આ ટ્રીક તો આપણી સગવડતા માટે છે કે આપણને ભાઈ રકમ જોઈને ફટાફટ નિર્ણય થઈ શકે અને ફટાફટ ખબર પડી શકે કે પહેલું વિધેય આને રાખો ને બીજું આને રાખો. લપ્રબી ત્રિઘા મુજબ આપણે પસંદગી વિધેયની કરવી. હવે આ લપ્રબી ત્રિઘા હું મેં ગુજરાતીના પહેલા વર્ડ દ્વારા બનાવ્યું છે. લપ્રબી ત્રિઘા ગુજરાતીના પહેલા અક્ષર દ્વારા બનાવ્યું છે. હવે આનું કન્ક્લુઝન કાઢીએ, આ ખરેખર શું છે. ચાલો અહીંયા લપ્રબી ત્રિઘા આમ લખ્યું છે ને. લ એટલે લઘુગુણક, લઘુગુણકીય વિધેય આવડે ઓળખતા. log x, હા ln x, અહીંયા 10ના બેઝ ઉપર હોય તો ચાલે, ln x એટલે e ના બેઝ ઉપર હોય તો ચાલે, હા log x + 1 આમે ચાલે, કોઈ વાંધો નથી. લ એટલે આપણને ખબર પડી ગઈ, લઘુગુણકીય વિધેય આવે. હવે તમને ક્લિયર સમજાય છે. પ્ર એટલે પ્રતિવિધેય. ચાલો પ્રતિવિધેય એટલે હા સાઇન ઇન્વર્સ x હોય, ટેન ઇન્વર્સ x હોય, આ પ્રકારની વાત પ્રતિવિધેયમાં આવે. રેડી. બી એટલે બીજગણિતીય વિધેય. બી એટલે બીજગણિતીય, અહીં ઉપર લખી નાખી, બીજગણિતીય વિધેય. બીજગણિતીય વિધેય કેને કહેવાય? તો એના ઉદાહરણે આપણને ખબર પડે. x² હોય, x² + 2x + 1 આ પ્રકારની વાત હોય, આ પ્રકારના બહુપદી ટાઈપના વિધેયો. રેડી વાત છે. ત્રિ એટલે ત્રિકોણમિતિ, ત્રિકોણમિતિય વિધેયો. tan x sin x આ પ્રકારની વાત આવે. રેડી. ઘાતાંકીય વિધેયની વાત કરીએ. ઘાતાંકીય વિધેય કયા ટાઈપના હોય? a⁻x, e⁻x, 2⁻x આ પ્રકારના. એટલે તો આપણને બધાને ખબર છે. એટલે શું થાય? તો કે અચળ. તો અચળનો સમાવેશ મેં આમાં નથી કર્યો, બીજગણિતીયમાં નથી કર્યો. બીજગણિતીયમાં x ની 1 ઘાતથી શરૂઆત કરજો, x ની 0 ઘાત નહીં. એટલે બહુ ક્લિયર, અચળને આપણે છેલ્લે રાખીએ છીએ, સહેલું થાય એટલા માટે. આ લપ્રબી ત્રિઘાનું આખું આપણે સમજણ આપી દીધી છે, ખરેખર કયા વિધેયો છે. હવે આપણને ખબર પડે. લ એટલે લઘુગુણકીય વિધેય, પ્ર એટલે પ્રતિવિધેય, બી એટલે બીજગણિતીય, ત્રિ એટલે ત્રિકોણમિતિ વિધેય, ઘા એટલે ઘાતાંકીય વિધેય અને એટલે અચળ વિધેય. આ રીતના પસંદગી કરવાની. હવે તમને આમાં ટકરાવ થાય, બે વિધેય આપ્યા છે, એક લઘુગુણકીય વિધેય છે અને એક ઘાતાંકીય વિધેય છે. પહેલો ક્રમ કેને આપવાનો? લઘુગુણકીય વિધેયને. રેડી. ક્રમ આમ રાખવાનો. તમને બે વિધેય આપ્યા છે, એક પ્રતિવિધેય આપ્યું છે અને એક ત્રિકોણમિતિ વિધેય આપ્યું છે. તો તમારે પહેલો ક્રમ કેનો રાખવાનો? પ્રતિવિધેયનો. આવડી જાય એવું છે.
તમને એક બીજગણિતીય આપ્યું છે, તમને એક વિધેય બીજગણિતીય આપ્યું છે અને એક પ્રતિવિધેય આપ્યું છે, તો તમારે પહેલો ક્રમ કેને રાખવાનો? પ્રતિવિધેયને, કારણ કે બી પહેલા પ્ર આવે છે, લ પ્ર બી ત્રિઘા અ, આ પ્રમાણે ક્રમ. હવે કોણ બે વિધેય ટકરાય છે જોવાનું. દાખલાની અંદર જે બે વિધેય ટકરાય છે એ આ ક્રમમાં તમારે રાખવાના. હવે પાછો પ્રશ્ન થાય કે આગળના દાખલાની અંદર મેન્ટેન કર્યું હતું, તો કે હા ભાઈ જોજો તમે. જો આગળના દાખલાની અંદર, આગળના એક્ઝામ્પલની અંદર, આગળનો એક્ઝામ્પલ આપણે લીધો તો એની અંદર રકમ આવી રાખી પહેલાં x e⁻x dx, અને દાખલો થઈ ગયો, હું સાચું કહું છું. અને પછી આપણે ફેરફાર કર્યો, આવી રીતના રાખ્યું e⁻x x dx, અને પછી આમ આગળ વધ્યા તો કન્ટિન્યુ આવ્યું જ ક્વેશ્ચન માર્ક. દાખલો પૂરો જ નહોતો થતો. તો એમાં લપ્રબી ત્રિઘાનું પાલન થયું છે? કેમાં થયું છે? ચેક કરો. આ એક્સ એટલે કેવું વિધેય કહેવાય? બીજગણિત. અરે આ તમને ખબર પડે એટલે બધા અહીંયા મેં નિષ્કર્ષ લખી દીધા. જો આ લઘુગુણકીય વિધેય, પ્રતિવિધેય તો આવા દેખાય, ત્રિકોણમિતિ વિધેય આ પ્રકારના હોય, ઘાતાંકીય વિધેય તમને જોઈ શકાય a⁻x e⁻x, અચળની ઉપર ચલેવા હોય, એટલે અચળ. બીજગણિતીયમાં x², x ની એક ઘાત, x² + 2x + 1 એ પ્રકારના બીજગણિતીય વિધેય હોય. તો આ x ની એક ઘાત એટલે બીજગણિતીય વિધેય છે, અને આ કેવું વિધેય છે? ઘાતાંકીય વિધેય. હવે અહીંયા ક્રમ બરોબર રાખ્યો છે. આ બે વિધેય ટકરાણા, બીજગણિતીય વિધેય અને ઘાતાંકીય વિધેય. આપણે આનું ખંડસ્થ સંકલન કરવું છે x e⁻x. તો લ પ્ર બી ત્રિઘા પ્રમાણે બી પછી ઘા આવે તો કે હા બી પહેલા છે અને પછી ઘા આવે એટલે ઘાતાંકીય. ઘા એટલે ઘાતાંકીય. બીજગણિતીય વિધેય પહેલા આવે છે પછી ઘાતાંકીય વિધેય આવે. જોઈ શકાય છે જો લ પ્ર બી, બી પહેલા છે પછી ત્રિઘા અ, ઘા એના પછી આવે. જે બે વિધેય ટકરાણા હોય એમાં ક્રમ આ મુજબ રાખવાનો, એમ કહું છું. લઘુગુણકીય વિધેય ધારો કે બે ગુણાકારમાં હોય તો લઘુગુણકીય વિધેય પહેલા ક્રમ ઉપર જ આવશે. એમ લઘુગુણકીય અને પ્રતિવિધેય હોય તો લઘુગુણકીય પહેલા ક્રમ ઉપર, પ્રતિવિધેય બીજા ક્રમ ઉપર. ઓકે, પ્રતિવિધેય અને બીજગણિતીય હોય તો પ્રતિવિધેય પહેલા ક્રમ ઉપર, બીજગણિતીય બીજા ક્રમ ઉપર. રેડી? સમજી? તો આ પ્રમાણે આગળ વધ્યા. આ લ પ્ર બી ત્રિઘા અનું પાલન કરે છે તો સાચું કહ્યું, દાખલો થઈ ગયો છે. આગળ આપણે જોયું હમણાં ઉદાહરણ. આમાં નથી થતું કારણ કે આ e⁻x છે એ ઘાતાંકીય વિધેય છે અને x છે એ બીજગણિતીય વિધેય છે. તો આમાં જુઓ જઈને લ પ્ર બી ત્રિઘા પ્રમાણ પાલન નથી થતું. પહેલાં તમે ઘાતાંકીય વિધેય લખ્યું છે ને પછી તમે બીજગણિતીય રાખો છો, એટલે કન્ટિન્યુ આમ આગળ જતા એવા જ રાખે છે, એવા જ રાખે છે, એવા જ રાખે. પાછું કહું છું, આ ટ્રીક છે, આ કોઈ એવો નિયમ નથી કે આ પ્રમાણે જ અનુસરવું. કારણ કે રકમમાં તો ક્રમના નિયમનું પાલન થાય, બે રીતે લખી શકાય. આ શું છે તો કે ટ્રીક. અને ટ્રીક ક્યાં કામે લાગે તો દાખલાની અંદર નિર્ણય કરવામાં. પહેલો ક્રમ આને રાખશું ને તો મેજોરિટી, મેક્સિમમ દાખલા આપણે ગણી શકશું, અને એ આ પ્રમાણે ગોઠવાઈ જતા જ હશે. આ એ પ્રમાણે જ ક્રમ આપ્યા છે કે વીનું સંકલન એ સહેલું થઈ જતું હોય છે, થઈ જતું હશે સંકલન. પછી એ વીનું સંકલન મળ્યું છે એનો ગુણાકાર યુના વિકલન, એક્સની સાપેક્ષ વિકલન કરો એની સાથે કરો અને એનું સંકલિત લ્યો તો એ પણ સહેલું થઈ જતું હશે. રેડી? એટલે ટેન્શનવાળી કંઈ વાત નથી. ઓકે, હવે બધી જ આપણને એકદમ ક્લિયર ખબર પડી ગઈ છે. રેડી? થોડાક સૂત્ર જોઈ ચાલો. તો ચાલો સૂત્ર લખીએ. તો સૂત્રની અંદર પહેલું સૂત્ર છે સંકલન ચિહ્નમાં વર્ગમૂળમાં x² - a² dx બરાબર આવું થાય x/2 વર્ગમૂળની અંદર x² - a² -a²/2 પછી log માનાકની અંદર x પ્લસ વર્ગમૂળની અંદર x² - a² અને પ્લસ c. તમે કહો સૂત્ર બહુ મોટું છે પણ તમને યાદ કેવી રીતના રહ્યું? ટ્રીક છે, ફટાફટ યાદ રહી જાય. વર્ગમૂળમાં x² - a² છે તો અહીંયા વર્ગમૂળમાં જ આવે છે x² - a². અહીંયા વર્ગમૂળમાં x² - a² જ આવે છે. x/2 અહીં a²/2 નિશાની માઇનસ છે તો વચ્ચે માઇનસ નિશાની. લોગ માનાકમાં x પ્લસ વર્ગમૂળમાં છે જ અને પ્લસ c. આની સાબિતી જોવી છે. ઓકે, ખંડસ્થ સંકલનથી નથી થશે, કરી નાખીએ. ચાલો સાબિત કરી દઈએ. પહેલાં આ સૂત્રની સાબિતી જોઈ લઈએ. ચાલો ઇન્ટિગ્રેશન i બરાબર સંકલનનો દાખલા જેવું છે સાબિતીમાં, બીજું કાંઈ નથી, dx. ઓકે, આગળ વધો. ચાલો આ એક જ વિધેય આપ્યું છો, ગુણાકારમાં કાંઈ ના હોય તો 1 રાખી. તમને ખબર છે અચળ છેલ્લે જ આવે, લપ્રબી ત્રિઘામાં અચળ છેલ્લે આવે છે, કોઈ પ્રોબ્લેમ નથી, અચળ 1 છેલ્લે. ઓકે, તો પેલું વિધેય આ બને છે, ખંડસ્થ સંકલનનો નિયમ વાપરી નાખો. બીજા વિધેયનું તો સંકલન થાય. પેલું જે વિધેય હતું એનું વિકલન થાય વર્ગમૂળની અંદર x² - a². ઓકે, 1 dx આખાનું સંકલન
પાછું તમે ચેક કરજો બરખંડોસા સંકલનનો નિયમ બરોબર જ છે ને, પહેલું વિધેય એમનન છે, એકનું સંકલન થાય, પાછું એકનું સંકલન અહીં આવે છે, પહેલું એમનન હતું એનું વિકલન, આખાનું સંકલન. ઓકે, રેડી છે. વર્ગમૂળની અંદર x² માઇનસ a² અને આ 1નું સંકલન x થાય માઇનસ આ વિકલન કરો √x નું 1/2 √x, એક્સની જગ્યાએ x² માઇનસ a² છે તો સાંકળ નિયમ પ્રમાણે ચેઇન રૂલ પ્રમાણે એનું વિકલન કરવું પડે. x² નું ડાઉન કટ એટલે 2x, a² અચળનું 0. જોજો ખાસ આનું વિકલન આ સીધું જ કરી નાખ્યું. હવે વિકલનના બધા સ્ટેપ લખવાની જરૂર નથી, ડાયરેક્ટલી આવડી જાય સંકલનની અંદર. √x નું 1/2 √x થાય, આ એક્સની જગ્યાએ x² માઇનસ a² છે તો એનું ગુણાકારમાં પાછું સાંકળ નિયમ પ્રમાણે વિકલન કરવું પડે. એટલે પાછું વિકલન કર્યું, x² નું ડાઉન કટ ને a² નું 0, ગુણાકારમાં 1 નું થાય x dx. ચાલો આગળ વધો. તો અહીંયા 2 2 તો કેન્સલ થાય છે, x નહીં ભાઈ 2 2 કેન્સલ થાય છે, 2 2 કેન્સલ થાય છે. રેડી? એટલે x વર્ગમૂળની અંદર x² માઇનસ a² આવું આવે છે, માઇનસ x ગુણ્યા x એટલે ઉપર x² છે અને નીચે વર્ગમૂળમાં x² માઇનસ a² dx. હવે આનું સંકલન કેમ કરવું? થઈ જાય ગોઠવણી. આવા નાના નાના દાખલા તો સંકલનના તમે ગણ્યા છે. રેડી? આની ગોઠવણી આમ કરાય, જો x² માઇનસ a² પ્લસ a². તમે કહો પાછું કેમ? અરે હા, માઇનસ a² પ્લસ a² સાથે કેન્સલ, અંશમાં x² જ છે, છેદમાં વર્ગમૂળમાં x² માઇનસ a² dx. આવી ગોઠવણી. હવે અહીંયા હું આમ કાઉન્સ કરી નાખું તોય ચાલે, સ્વતંત્ર છેદ આપી દો, x² માઇનસ a² માઇનસ સ્વતંત્ર છેદ આપો એટલે આના છેદમાં આવે, આના છેદમાં આવે એટલે આવું થાય x² માઇનસ a² ના છેદમાં વર્ગમૂળમાં x² માઇનસ a². ઓકે, પ્લસ a² ના છેદમાં વર્ગમૂળમાં x² માઇનસ a² dx. ઓકે, આગળ વધો. ચાલો, ઇન્ટિગ્રેશન I બરાબર x વર્ગમૂળની અંદર x² માઇનસ a² માઇનસ માઇનસ નિશાની છે અહીંયા તમે જુઓ સંકલનમાં એક વર્ગમૂળ કેન્સલ, અહીં એક ઘાત છે, એક દૂતિયાંશ ઘાત છે, ઉપર જાય તો 1 માઇનસ 1 દૂતિયાંશ થાય, આધાર સરખા તો ઘાતની બાદબાકી, સીધું સમજી શકાય છે. વર્ગમૂળની અંદર x² માઇનસ a² dx. જો આપણે સ્વતંત્ર સંકલન આપી દઈએ, આની સંકલન વડે અને આની સંકલન વડે, સરવાળાનો સંકલનનો કાર્ય નિયમ. આમાંથી a² બહાર કાઢી લઈએ, માઇનસ નિશાની પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ a² અચળ બાર અને સંકલનમાં શું વધશે? 1 છેદમાં વર્ગમૂળમાં x² માઇનસ a² dx. આવું થઈ. ઓકે, રેડી છે? કેન્સલ, છેદ ઉડાડ્યા છે, વર્ગમૂળમાં x² માઇનસ a² ના છેદ ઉડાડ્યા છે એટલે x² માઇનસ a² લીધા, a² અચળ બહાર કાઢી લીધા. હવે I બરાબર x વર્ગમૂળમાં x² માઇનસ a² માઇનસ આના બરાબર શું થાય? આના બરાબર તો કાંઈ સમીકરણ નંબર 1 કયો તો સંકલનમાં વર્ગમૂળમાં x² માઇનસ a² dx બરાબર તો I છે, તો સિમ્પલી I કહી દો માઇનસ a². અને આનું સંકલન શું કરી શકાય? એ સૂત્ર આપણને ખબર, 1 છેદમાં વર્ગમૂળમાં x² માઇનસ a² હોય તો log માનાકમાં x પ્લસ વર્ગમૂળમાં છે એ તમારા આગળ ભણવામાં આવી ગયું છે, સૂત્ર છે log માનાકમાં x પ્લસ વર્ગમૂળમાં છે અને પછી બધાનું એક સાથે સ્ક્વેર અચળ લખો c. ઓકે, નો પ્રોબ્લેમ. અહીંયા તમારે c1 કેવું હોય તો કહી શકાય. હવે I આ બાજુ આવે એટલે I પ્લસ I એટલે 2I થાય. અહીંયા x વર્ગમૂળની અંદર x² માઇનસ a² માઇનસ a² log I તો આ બાજુ આવી ગયા, I પ્લસ I એટલે 2I લખ્યું છે, x પ્લસ વર્ગમૂળમાં x² માઇનસ a² અને પ્લસ c1. ઓકે, તો બેને છેદમાં આપી દો બધાને. ઇન્ટિગ્રેશન I બરાબર x/2 વર્ગમૂળની અંદર x² માઇનસ a², આની છેદમાં 2 મળશે, a² ના છેદમાં 2 log માનાકમાં x પ્લસ વર્ગમૂળમાં x² માઇનસ a². ઓકે, અને પ્લસ c1 ના છેદમાં 2. ઓકે, તો ઇન્ટિગ્રેશન I બરાબર, જો ઇન્ટિગ્રેશન I બરાબર ફાઇનલી ઇન્ટિગ્રેશન I બરાબર x/2 વર્ગમૂળમાં x² માઇનસ a² માઇનસ a²/2 log માનાકની અંદર x પ્લસ વર્ગમૂળમાં x² માઇનસ a² અને પ્લસ c, જ્યાં c બરાબર શું છે તો કે c1 ના છેદમાં 2 સ્ક્વેર અચળ.
તો એ જ જવાબ આવતો હતો. x/2 વર્ગમૂળમાં x² - a² માઇનસ a²/2 log માનાંકમાં x પ્લસ વર્ગમૂળમાં x² - a² માનાંક પૂરો પ્લસ c. રેડી છે. આખી સાબિતી છે. કેવી રીતના? તો ખંડસ્થ સંકલનથી જ ગણ્યો, આખો દાખલો જ ગણ્યો જ ભાઈ. રેડી? સૂત્ર આવડી જાય એવું છે, જો યાદ રહી જાય એવું છે. આના જેવું જ એક સૂત્ર છે, એ લખીએ, સાબિત તમે કરજો. બીજા નંબરનું સૂત્ર છે, જો વર્ગમૂળની અંદર x² + a² માઇનસની જગ્યાએ પ્લસ રાખ્યા. હવે ટ્રીકે ભેગી વિચારતા જાય. જો x/2 લખવાનું, પછી વર્ગમૂળમાં છે જ કોઈ બદલાવ નહીં, વચ્ચે પ્લસ નિશાની છે તો પ્લસ a²/2 અને 1/, વર્ગમૂળમાં x² + a² નું સૂત્ર અહીંયા આવે, કારણ કે આગળ જતા એ જ રીતે ગોઠવાય. log માનાંકમાં x પ્લસ ઓલવેઝ પ્લસ જ આવે છે ને, વર્ગમૂળમાં છે જ, એમાં કોઈ બદલાવ નથી કરતા, માનાંક પૂરો પ્લસ c. આ સૂત્ર થઈ ગયું. આ ખંડસ્થ સંકલનથી સાબિત કરી શકે. આગળની જેમ અહીં અચળ પદ 1 રાખો અને પછી ખંડસ્થ સંકલનથી કામ કરો. કયું સૂત્ર આગળ લખ્યું હતું? આગળ આવું સૂત્ર લખ્યું હતું પહેલા નંબરનું, કે જે આપણે સાબિત કર્યું, x² - a² dx. આની સાબિતી આપણે આપી. સિમિલર આની જેમ જ આ સાબિત કરી શકાય, કારણ કે ફેર તો અહીંયા પ્લસ લખ્યા છે, માઇનસ હતા. આ સૂત્રનો જવાબ આવો આવતો હતો, x/2 પછી વર્ગમૂળમાં x² - a². જો x/2 પછી વર્ગમૂળમાં છે જ, બે સૂત્ર ભેગા યાદ રહી શકે એટલે લખીએ છીએ આપણે. x² - a² છે તો એ લખો, x² + a² છે તો એ લખો. x/2 પછી વર્ગમૂળમાં છે એ નિશાની માઇનસ a²/2. જો હવે અહીંયા વચ્ચે માઇનસ છે તો માઇનસ નિશાની આવે, વચ્ચે પ્લસ છે તો પ્લસ નિશાની આવે. ક્લિયર? અને આ પાછળ લખો છો એ તો 1/, વર્ગમૂળમાં x² - a² નું સૂત્ર લખો છો તો log માનાંકમાં x અને પ્લસ, ત્યાં 2 વખત પ્લસ. આ સૂત્ર તો તમને આવડે જ, 1/, વર્ગમૂળમાં x² - a² dx. આ સૂત્ર તો આપણે આગળ કર્યું છે. ઓકે, અને આપણને જવાબ આવો મળ્યો તો log માનાંકની અંદર x પ્લસ વર્ગમૂળમાં x² - a² પ્લસ c. અને આ પ્રકારનું એક સૂત્ર હતું, વર્ગમૂળની અંદર x² + a² dx હોય તો આવું થાય, log માનાંકની અંદર x પ્લસ વર્ગમૂળમાં x² + a² પ્લસ c. આ સૂત્ર હતું. તો અહીંયા તો પ્લસ જ આવે છે, વર્ગમૂળ છે, અહીંયા વર્ગમૂળ છે, તો અહીંયા શું આવશે? a²/2, વચ્ચે માઇનસ છે તો માઇનસ નિશાની, પ્લસ છે તો પ્લસ નિશાની, અને log માનાંકમાં x પ્લસ વર્ગમૂળમાં છે જ એટલે x², અહીંયા માઇનસ છે એટલે માઇનસ a² અને પ્લસ c. ઓકે, તો બે સૂત્ર આવી રીતના યાદ રાખજો. બે સૂત્રની સાબિતી પણ આપણને આવડી જેવી છે, ખંડસ્થ સંકલનથી થાય છે. આ સૂત્ર તો આપણે સાબિત પણ કર્યું. રેડી? હજી એક સૂત્ર છે, ચાલો ગણીએ. ત્રીજા નંબરનું સૂત્ર આવું છે, વર્ગમૂળની અંદર a² - x² dx બરાબર શું? તો કે ભાઈ x/2 વર્ગમૂળમાં છે જ a² - x². ઓકે, પ્લસ a²/2, અને અહીંયા 1/, વર્ગમૂળમાં a² - x² નું સૂત્રનો જવાબ લાગે સાઇન ઇનવર્સ. ખબર છે આપણને, x/a પ્લસ c. અહીંયા ખાસ નોંધ લખો, a > 0 માટે. રેડી? પાછું આ સાબિત કરવું જ કરીએ. ચાલો, હવે તો આપણને સાબિતી તો આવડી જશે, કારણ કે એક જ પેટર્નથી થાય. ચાલો સાબિતી. ઇન્ટિગ્રેશન I બરાબર વર્ગમૂળમાં a² - x² અને dx. ગુણાકારમાં કાંઈ ના હોય એટલે એક લઈ અને ખંડસ્થ સંકલનનો નિયમ વાપરી નાખી. ચાલો, આ પેલું વિધેય રાખી, અચળ તો મેં છેલ્લે જ આવે. આ 1 dx d/dx a² - x², આમ 1 dx. આખાનું સંકલન કરવું પડે, વચ્ચે નિશાની માઇનસ a² - x², 1 નું x થાય માઇનસ 1/2 વર્ગમૂળમાં a² - x². વિકલન √x નું 1/2 √x, a² નું 0, અહીંયા ડાઉન કટ, સાંકળ નિયમ પ્રમાણે 1 નું સંકલન x dx. પાછા 2 અને 2 કેન્સલ, એટલે x વર્ગમૂળની અંદર a² - x² માઇનસ x² થાય, -x × x એટલે -x². અહીં વર્ગમૂળમાં a² - x² dx છે. એવું અહીં પાછી
છેદની જે બધા અંશની ગોઠવણી વિચારવી પડે સંકલન કરવા માટે. ચાલો માઇનસ અહીંયા આવું વિચારો a² - x² - a². હાલે આ પ્લસ a² - a² સાથે કેન્સલ અને -x² એઝ ઇટ ઇઝ રહ્યા. વર્ગમૂળની અંદર a² - x². આમ કાઉન્સ કરો તોય ચાલે કારણ કે a² પ્લસ અને -a² સાથે કેન્સલ -x² તો છે રેડી. હવે સ્વતંત્ર આપી દો તો ઇન્ટિગ્રેશન I બરાબર x વર્ગમૂળની અંદર a² - x² આવું છે માઇનસ અહીંયા સ્વતંત્ર આપો તો એક વર્ગમૂળ દૂર એટલે વર્ગમૂળમાં આવશે. હવે સીધું જ લખી નાખી છીએ a² - x². હા આના છેદમાં અહીંયા આખું એક ઘાત છે નીચે વર્ગમૂળ છે એક વર્ગમૂળ દૂર થઈ -a² ના છેદમાં વર્ગમૂળમાં a² - x² dx. ઓકે ચાલો ઇન્ટિગ્રેશન I બરાબર x a² - x² માઇનસ વર્ગમૂળમાં a² - x² dx. કાર્ય નિયમ માઇનસ માઇનસ પ્લસ a² અચળ 12 એકના છેદમાં અહીંયા a² - x² dx. ઓકે આ સમીકરણ નંબર 1 કહું તો આના બરાબર તો I છે તો અહીંયા I મૂકી દો. I બરાબર x વર્ગમૂળની અંદર a² - x² માઇનસ I આના બરાબર I છે પ્લસ a². આનું સંકલન થઈ શકે લોગ નો આવે ભાઈ લોગ. શા માટે? કારણ કે તો x² - a² હોય તો a² - x² નું શું થાય ખબર? સાઇન ઇન્વર્સ. ખાસ જોજો જે સૂત્ર છે એ જ લખજો x/a પ્લસ c1 લખીએ. આવું સૂત્ર આપણે ભણ્યા છીએ ને આગળ 1/a² - x² dx બરાબર શું થાય તો કે સાઇન ઇન્વર્સ x/a તો એ જ લખ્યું છે પ્લસ c1 બધાનો એકસાથે સ્ક્વેર અચળ મૂક્યો છે. આ ક્યારે લખ્યું હતું તો કે a > 0 હોય તો a > 0 તો શરત આપી છે એટલે એ જ લખ્યું. a < 0 હોય તો અહીંયા નિશાની આગળ માઇનસ આવે અહીં માઇનસ નિશાની આવે તો a² ની આગળ માઇનસ થઈ. તો આના ઉપરથી પછી બીજું સૂત્ર લખવું જોશે આપણે a < 0 માટે તો અસર અહીંયા થાય પ્લસની જગ્યાએ માઇનસ આવશે. સાથે સાથે કહી દઉં છું. ઓકે અત્યારે a > 0 છે એટલે નો પ્રોબ્લેમ સૂત્ર લખ્યું છે તમે ઓકે લખ્યું છે. આગળ વધી જાઓ ચાલો. I આ બાજુ આવે તો I પ્લસ I એટલે 2I થાય બરાબર x વર્ગમૂળની અંદર a² - x² અને પ્લસ a² સાઇન ઇન્વર્સ x/a પ્લસ c1 બેને છેદમાં આપી દો એટલે I બરાબર કારણ કે ઇન્ટિગ્રેશન I જ શોધવાનું છે એ જ જવાબમાં આપણે જોઈ છે x/2 વર્ગમૂળમાં a² - x² પ્લસ a²/2 સાઇન ઇન્વર્સ x/a પ્લસ c1 ના છેદમાં 2 બધાના છેદમાં 2 આપી દીધા. તો જો ઇન્ટિગ્રેશન I બરાબર x/2 વર્ગમૂળમાં a² - x² પ્લસ a²/2 સાઇન ઇન્વર્સ x/a પ્લસ c જ્યાં ચોખવટ કરી નાખો કે c1/2 ના છેદમાં 2 આખું c1 છે છેદમાં 2 બરાબર c સ્ક્વેર અચળ કીધું છે અને એ જ જવાબ આવે છે. a > 0 માટે a < 0 માટે અહીં વચ્ચે માઇનસ આવશે. આખા સૂત્રની સાબિતી છે. જો આગળ સૂત્ર સાબિત કર્યું હતું ને એમ જ સિમ્પલીથી અહીં ગોઠવણી વિચારવાની છે પછી સ્વતંત્ર સંકલન આપી દો પછી સંકલન કરી નાખો સૂત્ર પ્રમાણિત છે જ. ઓકે માઇનસવાળું સૂત્ર લખીએ અહીં માઇનસ વચ્ચે હોય એવું સૂત્ર લખીએ a < 0 માટે એટલે જ્યારે તમારે વાપરવાનું થાય ત્યારે તમે એ પણ વાપરી શકો a < 0 હોય તો. ઓકે નો પ્રોબ્લેમ. ચાલો આ દૂર બધું તો એ સૂત્ર આવું છે a² - x² dx બરાબર બધું એમને આવશે. x/2 અહીંયા વર્ગમૂળમાં છે એમ નન કારણ કે એમાં તો કોઈ વાંધો નહોતો. અહીંયા માઇનસ થઈ જશે કેમ? કારણ કે a < 0 હોય ત્યારે આ સૂત્રમાં માઇનસ આવે છે એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ આવી જાય સાઇન ઇન્વર્સ x/a પ્લસ c. હા યાદ કરાવી દઈએ પાછા સૂત્ર કોઈ વાંધો નહીં યાદ કરાવી દઈએ સૂત્ર યાદ કરાવી દઈએ. જો આવી રીતની વાત હતી એકના છેદમાં વર્ગમૂળમાં a² - x² dx હોય તો જવાબ તમે આવો લખતા હતા સાઇન ઇન્વર્સ x/a પ્લસ c ત્યાં ચોખવટ કરતા હતા a > 0. એક આવું પણ વાત અને સૂત્ર હતું a² - x² dx રકમ એની જ અને એ માઇનસ આવે સાઇન ઇન્વર્સ x/a. આ બધી જ વાત આપણે આગળ થઈ ગઈ છે ચર્ચા કરી નાખી છે માઇનસ
અને અહીંયા એ લેસ ધેન 0 આવું આવતું હતું. બસ એને આધારે જ અહીંયા પ્લસ અને માઇનસ રહીએ છે. એ ગ્રેટર ધેન 0 માટે વચ્ચે પ્લસ ને એ લેસ ધેન 0 માટે માઇનસ. આનો બીજો જવાબ કોસમાં લખવો હોય તો લખી શકતા હતા. આનો જવાબ આપણે લખવો હોય તો માઇનસ કોસ ઇનવર્સ x અપોન એ પ્લસ સી સાથે સાથે કહી જ દઈ. અને આમાં માઇનસ માઇનસ પ્લસ થાય એટલે કોસ ઇનવર્સ x અપોન એ પ્લસ સી આવી રીતની વાત થાય. ઓકે, ચાલો નેક્સ્ટ સૂત્ર ઉપર આગળ વધીએ. એના પછીનો સૂત્રની વાત કરીએ. ચાલો, તો આવી રીતની વાત છે. સંકલન ચિહ્નમાં e રેસ ટુ એક્સ, પછી કાઉન્સમાં એ વિધેય હોય એફ ઓફ એક્સ અને પ્લસ એફ ડેશ એક્સ આવી રીતની વાત. e રેસ ટુ એક્સના ગુણાકારમાં વિધેય એફ ઓફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ડીએક્સ. તો આનું સંકલન આવું થાય e રેસ ટુ એક્સ ગુણ્યા વિધેય કોઈ પણ પ્રકારનું વિધેય પ્લસ સી. હવે આની સાબિતી તો બહુ સહેલી છે ભાઈ, આપી દઈએ. ચાલો, પ્રતિ વિકલન એટલે સંકલન કહેવાય. તો આનું વિકલન કરી નાખું મને આ મળવું જોઈએ ને. ઓકે, મળી જશે. ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ પ્લસ સી. ચાલો મેળવો, વિકલન કરો. ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એફ ઓફ એક્સ પ્લસ ડી બાય ડી એક્સ સી. ઓકે, અહીં ગુણાકારનો નિયમ ઈ રેસ ટુ એક્સ પહેલું વિધેય એમને વિકલન માટે ડી બાય ડી એક્સ એફ ઓફ એક્સ પ્લસ એફ ઓફ એક્સ એમને ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ એક્સ. અચળનું વિકલન એક્સની સાપેક્ષ 0 ઈ રેસ ટુ એક્સ આને એફ ડેશ એક્સ કહેવાય પ્લસ એફ ઓફ એક્સ ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ થાય. ઈ રેસ ટુ એક્સ કોમન કાઢો એટલે એફ ઓફ એક્સ પહેલાં લખવું જ લખી શકાય પ્લસ એફ ડેશ એક્સ. ઓકે, તો આવું થયું ખરેખર. જો ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ પ્લસ સી એનું વિકલન આપણને આ મળ્યું. તો આ કયા વિધિનું વિકલિત છે? તો ક્યાં એને શું કહેવાય? પ્રતિવિકલિત એટલે સંકલિત. ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ એને સંકેતમાં આમ જ દર્શાવે ને પ્રતિવિકલનને. ઓકે, પ્રતિવિકલન એટલે સંકલન. બરાબર. આ કયા વિધેયનું વિકલિત છે એ મેળવવાની ક્રિયા દર્શાવી છે આ વિધેયનું ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ પ્લસ સી. આ સાબિત થઈ ગયું. ઓકે, તો તમે આ પ્રમેય આ સૂત્ર વાપરી શકશો. ઈ રેસ ટુ એક્સ ગુણાકારમાં વિધેય એફ ઓફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ આખું છે પદ અહીં કાઉન્સ કર્યો છે. એફ ઓફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ વિધેય સરવાળામાંનું વિકલન આખો કાઉન્સ પૂરો એના ગુણાકારમાં ઈ રેસ ટુ એક્સ હોય તો ઈ રેસ ટુ એક્સ ગુણ્યા વિધેય પ્લસ સી થાય. ઓકે, હજી આપણે સૂત્ર આગળ ભણીએ. ચાલો, હજી સૂત્ર છે આપણી પાસે. તો આ પ્રકારનું સૂત્ર છે. જુઓ, સંકલન ચિહ્નમાં આવું હોય ઈ રેસ ટુ એ એક્સ ઈ રેસ ટુ એ એક્સ ઇન્ટુ સાઇન બી એક્સ પ્લસ કે ડીએક્સ આવું હોય. ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇન બી એક્સ પ્લસ કે. તો આના બરાબર શું થાય? તો આવું થાય ઈ રેસ ટુ એ એક્સ છેદમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કાઉન્સમાં એ સાઇન બી એક્સ પ્લસ કે માઇનસ બી કોસ બી એક્સ પ્લસ કે આખો કાઉન્સ પૂરો પ્લસ સ્ક્વેર અચળ સી. જ્યાં ચોખવટ કરી નાખો એ અને બી બે નોટ ઇક્વલ ટુ 0 0 નથી. ઓકે, જો એ બરાબર 0 હોય તો એની 0 ઘાત એટલે 1 ખાલી ત્રિકોણમિતિ વિધેય એના સંકલનના સૂત્રો તો છે જ. અને બી બરાબર 0 હોય, ધારો કે બી બરાબર 0 તો અહીં 0 રાખો એટલે સાઇન કે અચળ બહાર નીકળી જાય ને ઈ રેસ ટુ એક્સનું પાછું સંકલનનું સૂત્ર છે જ એટલે કંઈ ચિંતાની વાત નથી. ઓકે, એ અને બી નોટ ઇક્વલ ટુ 0 તો આનું રિઝલ્ટ આપણને એવું મળે છે. સૂત્ર થોડુંક મોટું છે પણ આમ કામ લાગે એવું છે. એમસીક્યુમાં ફટાફટ ઈ રેસ ટુ એક્સના ગુણાકારમાં ત્રિકોણમિતિ વિધેય હોય ને તો તમારે ત્યાં ખંડસ્થ સંકલન વાપરવું ન પડે, સીધું જ આ સૂત્ર પ્રમાણે કામ કરી શકે. એબીસી એ બી સીની જગ્યાએ આપણે કે એટલા માટે રાખ્યા છે કંઈ સ્વેર અચળ સી પાછળ આપ્યો છે ને એટલે આ અચળ છે એ બી અને કે કોઈ પણ સંખ્યા હોઈ શકે. રેડી, સાબિત કરીએ આ સૂત્ર. ચાલો પછી ટ્રીક પ્રમાણે યાદ રાખવાનો પ્રયત્ન શીખી લેશું, એમાં કોઈ વાંધો નથી. તો સાબિત કરવા માટે મારે શરૂઆત ક્યાંથી કરવાની થાય? તો કે ઇન્ટિગ્રેશન આઈ બરાબર ઈ રેસ ટુ એ એક્સ ઇન્ટુ સાઇન બી એક્સ પ્લસ કે ડીએક્સથી અહીંથી ખંડસ્થ સંકલન કરવું પડે એ આપણને સિમ્પલી ખબર પડે. લપ્ર બી ત્રિઘા આ પ્રમાણે ગોઠવેલ છે. લપ્ર બી, બી એટલે બીજગણિતીય નથી, ત્રિકોણમિતીય છે.
પછી ઘાતાંકી આવે તો અહીં ક્રમ અત્યારે સાચો નથી, સાચો ક્રમ કરી નાખો કે જેથી કરીને દાખલો ફટાફટ થઈ જાય, મજા આવે આપણને. bx પ્લસ કે ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ આમ લખી શકાય, કોઈ વાંધો નથી, કોઈ તકલીફ વિના લખી શકાય, કારણ કે બે સરખી જ વાત છે. સમીકરણ નંબર 1 નામ આપી દઉં. ચાલો આગળ. હવે અહીંયા જુઓ, પેલું વિધેય આપણે સાઇન bx પ્લસ કે રાખશું, ઈ રેસ ટુ ax dx, ઓકે, નિશાની માઇનસ ડી બાય dx સાઇન bx પ્લસ કે ઈ રેસ ટુ ax dx આખાનું સંકલન. આમે શું કર્યું છે? ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, ખંડસર સંકલનને. પેલું વિધેય એમનું, પછી જોનું વિકલન થાય છે. ઈ રેસ ટુ એક્સનું સંકલન અને અહીં જે રિઝલ્ટ મળે છે આખાનું સંકલન, વચ્ચે નિશાની માઇનસ. ઓકે, આગળ વધો. ચાલો, સાઇન bx પ્લસ કે ઇન્ટુ ઈ રેસ ટુ ax નું સંકલન ઈ રેસ ટુ ax, એક્સની જગ્યાએ ax પ્લસ બી જે હોય તો સહગુણક છેદમાં એક્સનો સહગુણક છેદમાં માઇનસ સાઇન bx પ્લસ કેનું વિકલન કોસ bx પ્લસ કે. અરે સાઇનનું વિકલન કોસ, વળી પાછ સાંકળ નિયમ પ્રમાણે bx પ્લસ કેનું મારે, કારણ કે સાઇન એક્સનું કોસ એક્સ થાય, એક્સની જગ્યાએ bx પ્લસ કે છે તો પાછું સાંકળ નિયમ પ્રમાણે એનું વિકલન કરવું પડે. બી અચળ બાર એક્સનું એક્સની સાપેક્ષ વિકલન 1 અને કેનું 0. ઈ રેસ ટુ ax નું સંકલન ઈ રેસ ટુ ax છેદમાં એક્સનો સહગુણક. ઓકે, આપ જાણો છો બધું તો ચિંતાની વાત નથી. આગળ વધીએ. ઈ રેસ ટુ ax ના છેદમાં a સાઇન bx પ્લસ કે માઇનસ અચળ બાર કાઢ લ્યો તો જો ઈ રેસ ટુ ax અચળ ન થાય, કારણ કે એક્સ ચલ ઘાતાંકમાં છે, ખાલી છેદમાં એ આવે છે, એ અચળ છે અને આગળ ગુણાકારમાં બી છે તો બી અપોને બહાર નીકળી જાય, જે અચળ છે એ બહાર. કોસ bx પ્લસ કે ઇન્ટુ ઈ રેસ ટુ ax dx આટલું બચ્યું. પાછું અહીંથી ખંડસર સંકલન થશે. લપ્ર બી ત્રિઘા અપ્રમાણ ક્રમ બરોબર છે, ત્રિકોણમિતિ પછી ઘાતાંકીય વિધેય આવવું જોઈએ. ઓકે, આગળ વધારો. ચાલો, ઈ રેસ ટુ ax ના છેદમાં a સાઇન bx પ્લસ કે માઇનસ બી અપોને અહીંયા આવો બ્રેકેટ કરીએ છીએ, ભૂલ ન થાય, કોસ bx પ્લસ કે ઈ રેસ ટુ ax dx. ઓકે, માઇનસ નિશાની ડી બાય dx કોસ bx પ્લસ કે ઈ રેસ ટુ ax dx અને આખાનું સંકલન. ખંડસર સંકલન વાપરો છો ભાઈ, બીજું કાંઈ નથી કર્યું. ખાસ જોજો, રેડી વાત છે. કોસ bx પ્લસ કે અહીં એમને રાખ્યું છે, આનું સંકલન કર્યું છે, અહીં સંકલન અને આ વિધેય હતું એનું વિકલન, આખાનું સંકલન, વચ્ચે નિશાની માઇનસ, બ્રેકેટ ઓવર. આ તો લાંબુ આવેલું ભાઈ, વાંધો નથી. અહીંથી કન્ટિન્યુ આગળ વધારીએ. ચાલો, અહીંથી આગળ વધારીએ. રેડી. ઇન્ટિગ્રેશન આઈ બરાબર ઈ રેસ ટુ ax ના છેદમાં a સાઇન bx પ્લસ કે તો છે માઇનસ બી અપોને બ્રેકેટ. આ કોસ bx પ્લસ કે, કોસ bx પ્લસ કે એમનો છે. ઈ રેસ ટુ ax ના છેદમાં પાછા એ આવશે, સંકલન છે ને, ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ છેદમાં સહગુણક એક્સનો એ માઇનસ અહીંયા આનું વિકલન કરવાનું છે, સંકલનની નિશાની છે, સંકલનની નિશાની છે, બ્રેકેટ તો છે જ હજી. કોસ bx પ્લસ કેનું માઇનસ સાઇન bx પ્લસ કે, વળી પાછું bx પ્લસ કેનું કરવાનું થાય એટલે બી અને એક્સનું એક્સની સાપેક્ષ 1 ને કેનું 0 એટલે ડાયરેક્ટ બી જ લખું છું ભાઈ. બી પ્લસ 0 લખો, બી લખો, કંઈ ફેર ન પડે. ઈ રેસ ટુ ax થાય ઈ રેસ ટુ ax અને છેદમાં એ, કારણ કે સહગુણક એ લખવો પડે અને આમ કાઉન્સ પૂરો, અહીંયા dx, અહીંયા બ્રેકેટ પૂરો. ઓકે, સરસ સ્ટેપ છે. આગળ વધીએ. ચાલો ભાઈ. ઇન્ટિગ્રેશન આઈ બરાબર ઈ રેસ ટુ ax ના છેદમાં એ આવે છે સાઇન bx પ્લસ કે છે
અહીંયા ગુણાકાર કરતા જઈએ ભાઈ, આ a ગુણ્યા l a સ્ક્વેર થાય એટલે માઇનસ b સ્ક્વેરના છેદમાં a સ્ક્વેર, b સ્ક્વેર ના ખાલી b જ છે, ખાલી b છે ભાઈ, ખાસ જોજો જે છે એ લખો માઇનસ b અપોન a સ્ક્વેર, અરે એમ જ છે ને ભાઈ, b અપોન a સ્ક્વેર e રેસ ટુ ax ઇન્ટુ કોસ bx પ્લસ k. ઓકે, આ b અપોન એનો ગુણાકાર આ સંકલન સાથે થશે. b અપોન એ તો છે માઇનસ, અહીંયા માઇનસ છે, પાછું અહીં માઇનસ છે, માઇનસ બહાર નીકળે એટલે માઇનસ માઇનસ પ્લસ અને પાછું માઇનસ, એટલે નિશાની તો માઇનસ જ આવશે. b અપોન એ તો છે જ ગુણાકારમાં, આમાંથી b અપોન એ બહાર નીકળે, ન્યા થશે b સ્ક્વેર અપોન એ સ્ક્વેર. અરે થાય ને ભાઈ, b અપોન એ બહાર આવ્યું, અહીં b અપોન એ ગુણાકારમાં તો છે જ, અને સંકલનમાં સાઇન bx પ્લસ k e રેસ ટુ ax dx. ઓકે, રેડી? હવે આની જગ્યાએ તમે i મૂકી શકશો, છે i છે નંબર 1, સાઇન bx પ્લસ k ઇન્ટુ e રેસ ટુ axની જગ્યાએ i મૂકી શકશો. આ સ્ટેપ છે એ લખી આખું, અહીંયા i મૂકી દઈએ. આ બાજુના સ્ટેપ છે એ થોડાક દૂર કરી નાખીએ છીએ, અહીંથી દાખલો આગળ વધારવો છે તો આ બાજુની વાત આપણને ખબર પડી ગઈ છે તો દૂર કરી નાખીએ. ચાલો અહીંથી દૂર કરી નાખીએ, આ વાત આપણને ખબર પડી ગઈ છે તો દૂર કરી નાખીએ. ત્યાંથી દાખલો આગળ વધારો, ચાલો તો શું થશે, અહીંથી આગળ વધીએ જ પાછા. ઓકે, ઇન્ટિગ્રેશન i બરાબર e રેસ ટુ ax ના છેદમાં a સાઇન bx પ્લસ k, નો પ્રોબ્લેમ, ચાલો માઇનસ b અપોન a સ્ક્વેર e રેસ ટુ ax કોસ bx પ્લસ k. અહીંથી લખું છું ભાઈ, અહીંથી લખું i બરાબર માઇનસ b સ્ક્વેરના છેદમાં a સ્ક્વેરના, આને i કહેવાય, i થઈ ગઈ. બધે સંકલન ચિહ્નથી મુક્ત થયું એટલે સ્વેર અચળ લખવું હોય તો લખાય. અહીં સંકલન કરીએ સ્વેર અચળ તો છેલ્લે લખવાની વાત છે. ઓકે, આગળ વધી જઈએ. હવે આપણે આઈને કરતાં બનાવવાના છે એટલે આને આ બાજુ લઈ લઈએ તો કે i પ્લસ b સ્ક્વેરના છેદમાં a સ્ક્વેર i બરાબર આ બે પદમાંથી હા a સ્ક્વેર લસા લઈ લ્યો, 1 અપોન a સ્ક્વેર, 1 અપોન a સ્ક્વેર સામાન્ય લઈ લ્યો, એમ વિચારો તો વાંધો નથી. હજી એક સામાન્ય લઈ શકાય એવું પદ છે q e રેસ ટુ x, લઈ લ્યો કોઈ વાંધો નથી. 1 અપોન a સ્ક્વેર e રેસ ટુ ax, આ સામાન્ય લ્યો એટલે અહીંયા a સ્ક્વેર છેદમાં તો ઉપર a લખવા પડે. હા, a સ્ક્વેર લસા લીધો છે તો એ વડે ગુણવું પડે ઉપર, અહીં a છે છેદમાં એટલે એ e રેસ ટુ x તો કોમન નીકળી ગયા, સાઇન bx પ્લસ k. અરે સાદુરૂપ સમજાય છે ને ભાઈ, a સ્ક્વેર લસા વિચારો, પહેલાં 3-4 સ્ટેપ લખવાની, a સ્ક્વેર લસા વિચારો એટલે એ વડે ગુણાય, પછી a સ્ક્વેર છેદમાં તો છે જ, પછી ઉપરના અંશમાંથી e રેસ ટુ x કોમન કાઢો, મેં બી ભેગું કરી નાખ્યું છે. e રેસ ટુ ax અપોન a સ્ક્વેર કોમન લઈએ તો અહીં એ ગુણવું પડે, અહીંયા e રેસ ટુ x ને છેદમાં a સ્ક્વેર છે તો કંઈ ચિંતા નથી, b કોસ bx પ્લસ k આવું આવે, બ્રેકેટ ઓવર, અને આ તો આ બાજુ આવી જ ગયું છે, અહીંયા પ્લસ c1 બરોબર. ચાલો અહીંયા જુઓ જઈને a સ્ક્વેર લસા આમ આ બાજુમાં, એટલે a સ્ક્વેર ઇન્ટુ i પ્લસ b સ્ક્વેર ઇન્ટુ i બરાબર 1 અપોન a સ્ક્વેર e રેસ ટુ ax a સાઇન bx પ્લસ k માઇનસ b કોસ bx પ્લસ k બ્રેકેટ ઓવર પ્લસ c1. ઓકે, સરસ થઈ ગયું. તો આમાંથી i કોમન કાઢો એટલે આવું થાય a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, રેડી? a સ્ક્વેર આ બાજુથી a સ્ક્વેર ઉડાડી નાખી, બે બાજુ a સ્ક્વેર વડે ગુણતા, અહીંયા a સ્ક્વેર વડે ગુણો તો a સ્ક્વેર સાથે કેન્સલ, અહીંયા a સ્ક્વેર વડે ગુણો તો આવું થાય e રેસ ટુ ax a સાઇન bx પ્લસ k માઇનસ b કોસ bx પ્લસ k અને પ્લસ a સ્ક્વેર વડે ગુણ્યું છે અહીંયા, એટલે a સ્ક્વેર કુર અહીંયા a સ્ક્વેર વડે ગુણ્યું છે તો આખા પદને ગુણવું પડે, અહીંયા ગુણવું પડે a સ્ક્વેર c1 આવું થયું. હવે ઇન્ટિગ્રેશન i બરાબર, ચાલો
એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વડે ભાગી નાખીએ. આપણે ઇન્ટિગ્રેશન આઈ જ મેળવવાની વાત હતી, આવો જવાબ આવે છે. ઇન્ટિગ્રેશન આઈ બરાબર ભાગો ઈ રેસ ટુ એ એક્સના છેદમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ સાઇન બી એક્સ પ્લસ કે માઇનસ બી કોસ બી એક્સ પ્લસ કે કાઉન્સ પૂરો. અહીંયા ભાગવું પડે એ સ્ક્વેર ઇન્ટુ C1 છેદમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આ જે છે ને એને સ્વેર અચળ કહી દો એટલે કામ તમારું પૂરું થઈ જાય. આ જે પદ મળે છે ને એને સ્વેર અચળ કહી દેવાય. એ સ્ક્વેર ઇન્ટુ C1ના છેદમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે એને સી સ્વેર અચળ કહી શકે. જવાબ આવી ગયો છો. ઇન્ટિગ્રેશન આઈ બરાબર ઈ રેસ ટુ એ એક્સના છેદમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ સાઇન બી એક્સ પ્લસ કે માઇનસ બી કોસ બી એક્સ પ્લસ કે અને પ્લસ સ્વેર અચળ સી. રેડી વાત છે. દાખલો મોટો થયો પણ ચિંતાની વાત નથી, ખંડશ સંકલનથી જ થાય છે. ફક્ત ગણતરી છે ભાઈ, અને આપણે એક પછી એક સ્ટેપ બધા જોઈને ગણતરી જોઈ. ઓકે, હવે આ સૂત્ર યાદ કેમ રાખવું એની વાત કરીએ. આ બધું દૂર કરી નાખીએ. કેવી રીતના આવે છે એ આપણને ખબર પડી ગઈ છે. હવે એની ચિંતા આપણે કરતા નથી. ચાલો બધું દૂર કરી નાખીએ. આની ચિંતા હવે નથી કરતા આપણે, કારણ કે આપણને ખબર પડી ગઈ છે કેવી રીતના મળે છે. તો ચાલો આ સૂત્ર યાદ કેવી રીતના રાખવું. યાદ રહી જાય એવું છે ભાઈ, ઈ રેસ ટુ એક્સ એક્સનો સહગુણક અહીંયા એ છે, અહીંયા બી છે, એટલે એક્સના સહગુણકનો વર્ગ અને એનો સરવાળો, વર્ગનો સરવાળો કરવાનો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એથી શરૂઆત કરવાની. જો અહીંથી એથી ઈ રેસ ટુ એક્સ લખ્યું છે, એથી શરૂઆત એટલે અહીં એ આવ્યા. એ લખી નાખ્યા પછી ત્રિકોણમિતિ વિધેય જે છે એ જ યથાવત, નો ચેન્જ. હવે સાઇન લખ્યું છે તો એના પછી પાછું કોસ લખી નાખો. પાછું કહું છું ઈ રેસ ટુ એક્સ છેદમાં એક્સના સહગુણકનો વર્ગનો સરવાળો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એથી શરૂ. અહીંયા જે ત્રિકોણમિતિ વિધેય છે એ લખી નાખો છો. સાઇન બી એક્સ પ્લસ કે ટ્રીક જોઈ છે, સાબિતી તો અક્ષરશઃ આપણે જોઈ. હવે આપણે સૂત્ર ડાયરેક્ટ વાપરવું હોય તો કેમ સહેલું પડે યાદ રાખવામાં એની વાત કરીએ, કેમ ભૂલ ન પડે એની વાત કરીએ છીએ. એ અહીંથી જ્યાંથી શરૂઆત કરીએ છીએ આવ્યા, અને પછી આ ત્રિકોણમિતિ વિધેય લખો સાઇન બી એક્સ પ્લસ કે. અહીંયા એક્સનો સહગુણક બી આવ્યો તો પાછું બીથી શરૂઆત થાય, એટલે બી સાઇનનો ટર્ન આવી ગયો છે એટલે કોસ બી એક્સ પ્લસ કે લખવા પડે. બી એક્સ પ્લસ કે તો છે જ, સાઇન વિધેય હોય તો નિશાની વચ્ચે માઇનસ આવશે. યાદ રહી જાય? ઓકે. હજી જો આ સૂત્રને થોડુંક મોડિફાઈ કરવું હોય તો આમ કરી શકાય. ઈ રેસ ટુ એ એક્સ અહીંયા વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તમે કે વર્ગમૂળ કેમ કર્યા? જો હમણાં ખબર પડી જાય. આમ ન કરી શકું. અરે અહીંયા વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર લસા લ્યો ને અહીં ગુણાય એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જ થઈ જાય. એક વર્ગમૂળ અહીંયા રાખ્યું છે ને એક અંદર દઈ દીધું છે. રેડી? આનો ફાયદો શું થાય તમે કહો? ફાયદો થાય જ ને ભાઈ. આ કિંમત છે ને એના છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે ને એ કિંમત ખરેખર તમે જુઓ ને, હા, તો અંશ કરતાં છેદની કિંમત મોટી થઈ. એ સ્ક્વેર એમાં બી સ્ક્વેર, બી જીરો તો નથી લેવાના, જીરો સિવાયની કોઈ પણ કિંમત લ્યો તો ધન, તો એ સ્ક્વેરમાં ઉમેરો છો એનું અર્થઘટન કે એ કરતાં મોટી કિંમત થાય. તો આનું તમે ખરેખર માનાક લ્યો ને તો આ 0 અને 1ની વચ્ચે મળે. સિમિલર એ જ રીતે તમે બીના છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અંશ કરતાં છેદ મોટો થાય તો એ કિંમત આપણને ખબર 1 કરતાં નાની થાય. હા, આમ. અને આનો ફાયદો પાછો એ થાય કે બેયના વર્ગનો સરવાળો કરો. જો એના છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એનો વર્ગ કર્યો, ઓકે, બીના છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એનો વર્ગ કર્યો, ઓકે, એનો સરવાળો કરો તો રિઝલ્ટ શું મળે? એ સ્ક્વેર નીચે છેદમાં વર્ગમૂળ કેન્સલ એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. લસા કેટલો આવે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઉપર શું આવે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. દૂર 1 થાય છે. તો આપ બધા જાણો છો આ 1 ક્યારે થાય? બેયના વર્ગનો સરવાળો. આલ્ફા આપણને એવો મળી શકે 0 થી 2 પાઈ એકમ વર્તુળમાં કે જેથી તમે કોસ આલ્ફા બરાબર એના છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કહી શકો, અને સાઇન આલ્ફા બરાબર બીના છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કહી શકો. ત્રિકોણમિતિ
પાછું તમને થાય કે એવો ખૂણો કેમ આમાં એકમ વર્તુળમાં મળ્યો કે કોસ આલ્ફા બરાબર આ સાઇન આલ્ફા બરાબર, કારણ કે અહીં મૂકો આની જગ્યાએ કોસ આલ્ફા મૂકો, કોસ આલ્ફાનો સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર આલ્ફા, આની જગ્યાએ મૂકો સાઇન આલ્ફા લે, સાઇન આલ્ફાનો સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર આલ્ફા બરાબર 1 થઈ, નિત્યસમ છે. એનું અર્થઘટન કે આ બેનો વર્ગનો સરવાળો 1 થાય છે, તો એનું અર્થઘટન એવું આલ્ફા એકમ વર્તુળમાં મળશે જ કે આના બરાબર કોસ આલ્ફા, આના બરાબર સાઇન આલ્ફા લઈ શકાય. શું વાત છે? સરસ. તો આનો ફાયદો પાછો એવું થાય કે અહીંયા મૂકી દો ઇન્ટિગ્રેશન આઈ બરાબર, જો અહીંયા મૂકી દઈશી ઇન્ટિગ્રેશન આઈ બરાબર e⁴ax અને વર્ગમૂળની અંદર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે. ઓકે, આની જગ્યાએ મૂકી દઈએ કોસ આલ્ફા, અહીં મૂકી દઈશી કોસ આલ્ફા, કોસ આલ્ફા મૂકી દઈશી, આ સાઇન bx પ્લસ કે તો છે જ, નિશાની માઇનસ, આની જગ્યાએ મૂકી દઈશ સાઇન આલ્ફા, રેડી, અને કોસ bx પ્લસ કે તો છે જ, અને પ્લસ સ્ક્વેર અચળ સી. જો e⁴ax અને વર્ગમૂળની અંદર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, આ શું થઈ ગયું તો કે સાઇન bx પ્લસ કે માઇનસ આલ્ફા, સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર થઈ ગયું. સીધું મેં લખી નાખ્યું છે એટલે તમને એવું લાગે છે, ગોઠવીને લખો તો થઈ જાય. જો ગોઠવો, હવે આપણને ગોઠવતા તો આવડે ભાઈ. સાઇન આલ્ફા એટલે સાઇન આલ્ફાની જગ્યાએ bx પ્લસ કે છે, આ સાઇન ઇન્ટુ કોસ આલ્ફા, આ માઇનસ કોસ bx પ્લસ કે સાઇન આલ્ફા પ્લસ સી. હવે ન ખબર પડે, હજી ન ખબર પડે. ઓકે, તો આને થીટા વિચારો જીને. હવે જો જીને સાઇન થીટા કોસ આલ્ફા, કોસ થીટા સાઇન આલ્ફા, ક્લિયર ખબર પડે. શું ખબર પડે? સાઇન થીટા માઇનસ આલ્ફા. અરે સાઇન થીટા માઇનસ આલ્ફાનું સૂત્ર છે સાઇન થીટા કોસ આલ્ફા માઇનસ કોસ થીટા સાઇન આલ્ફા. સંકેત પ્રમાણે લખી નાખ્યું એટલે e⁴ax વર્ગમૂળની અંદર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. જુઓ ખાસ, અહીંયા આવશે સાઇન થીટા એટલે bx પ્લસ કે માઇનસ આલ્ફા અને પ્લસ સી. આ સૂત્ર પણ કામે લાગે, એમસીક્યુમાં ઘણી વખત આ સૂત્ર આપ્યું હોય. આલ્ફા શું છે એ ક્લિયર કરી દીધું છે. આલ્ફા એકમ વર્તુળ ઉપરનો ખૂણો છે, કોસ આલ્ફા બરાબર આ અને સાઇન આલ્ફા બરાબર આ સૂત્ર પણ ઘણી જગ્યાએ વપરાય છે. આનું આ સૂત્ર આ આવડી જાય એવું છે. e⁴ax અને વર્ગમૂળમાં જ્યારે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવે, વર્ગમૂળમાં નથી આવતું ત્યારે સૂત્રની ટ્રીક આપણે જોઈ. વર્ગમૂળમાં આવે ત્યારે સાઇન bx પ્લસ કે લખી નાખવાનું માઇનસ આલ્ફા. આલ્ફા કેવી રીતના મળે? કોસ આલ્ફા બરાબર એના છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, સાઇન આલ્ફા બરાબર બીના છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અને બેનું ભેગું કરીને લખવું હોય તો હાલે. સાઇન આલ્ફાના છેદમાં કોસ આલ્ફા એટલે ટેન આલ્ફા લખો, સાઇન આલ્ફાના છેદમાં કોસ આલ્ફા, બેયનો આમ છેદ કેન્સલ થશે. આના છેદમાં કોસ આલ્ફા લખો એ એના છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવશે, બેયમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કેન્સલ. આ બેમાંથી ટેન આલ્ફા મેળવો તો બી અપોન એ આવે. એની મદદથી આલ્ફા શોધી લેવાનું, એ આલ્ફા અહીં લખી નાખવાનું. તમે કેવું બધું કરો, દાખલામાં ગણવાનું છે ભાઈ, એમસીક્યુની અંદર આવવાનું જ છે, ત્યારે પ્રેક્ટિસ કરશું. અત્યારે તમને ધ્યાનમાં આવે એટલે બધી વાત આપણે કરી દઈએ છીએ. ઓકે, સૂત્ર બધા એકદમ મસ્ત આવડવા જોઈએ. અત્યારે આપણે થિયરીમાં બધા જ સૂત્રની સાબિતી જોઈ છે, પણ દાખલા ગણવા માટે તો ફક્ત સૂત્રનો જ ઉપયોગ આપણે કરવો પડે. એટલે એક વખત થિયરી સમજાઈ જાય પછી સૂત્ર આપણને એકદમ મસ્ત રીતે ગમે ત્યારે આપણને આવડવા જોઈએ, તો દાખલાની અંદર એપ્લાય સહેલી રીતે કરી શકાય. રેડી? હજી આના જેવું એક વાત કરી હતી, સૂત્ર છે તો છે જ, તો એનું વાત કરી દઈ પાછી. બીજા નંબરનું સૂત્ર, જો આવી રીતની વાત હોય e⁴ax અને અહીંયા હોય કોસ bx પ્લસ કે અને dx, તો આનો જવાબ આવો આવે e⁴ax. હવે તમને ટ્રીક પ્રમાણેની ખબર પડી ગઈ. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, હા, એક્સનો સહગુણક a અને અહીં એક્સનો સહગુણક બી છે, બેયના વર્ગનો સરવાળો કાઉન્સ. અહીંથી શરૂ કરો a, વિધેય કોસ છે તો કોસ લખી નાખો. ઓકે, અહીં એક્સનો સહગુણક બી આવ્યો તો અહીં બીથી શરૂઆત, કોસ લખી નાખ્યું છે તો અહીંયા સાઇન લખવાનું થશે. કેટલું સરસ છે, ટ્રીક આવડી જાય એવી જ વાત છે. રેડી? સાઇનમાં નિશાની માઇનસ વચ્ચે આવતી હતી, કોસ વિધેયમાં નિશાની અહીં પ્લસ આવે, કાઉન્સ પૂરો પ્લસ સી. આ સૂત્ર થઈ ગયું. જો આટલું સહેલું છે. રેડી? e⁴ax સાઇન bx પ્લસ કેની વાત તો કરી. હવે આપણે e⁴ax કોસ bx પ્લસ કેનું સૂત્ર આપણે લખીએ છીએ. આના ઉપરથી હજી આલ્ફા શોધી અને કામ કરી શકાય, આગળ કર્યું તેમ જ. તો એ સૂત્ર આવું બનશે, e⁴ax અહીં વર્ગમૂળમાં આવશે a સ્ક્વેર
પ્લસ બી સ્ક્વેર. અહીં શું થશે તો કે કોસ સાઇન હોય તો સાઇન આવે, કોસ હોય તો કોસ, અને અહીં બી એક્સ પ્લસ કે તો આવે જ, અને માઇનસ આલ્ફા પ્લસ સી. આ બહુ હેલી વાત છે. જ્યાં તમારે ચોખવટ કરવી પડે. આલ્ફા શું છે તો કે આલ્ફા ભાઈ એકમ વર્તુળનો ખૂણો છે, 0 થી 2 પાઈનો ખૂણો છે. કેવી રીતના મળશે તો કે કોસ આલ્ફા બરાબર એના છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અને સાઇન આલ્ફા બરાબર બીના છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આવી રીતના મળશે. આગળ આપણે જોયું. ચાલો આ બેને ભેગું આમ કરી શકાય, ભેગું કરી નાખીએ. એટલે અહીંયા ટેન આલ્ફા આપણે આગળ વાત કરી બરાબર શું તમે લખી શકો, સાઇન આલ્ફાના છેદમાં કોસ આલ્ફા લખી. સાઇન આલ્ફા એટલે બીના છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અને કોસ આલ્ફા એટલે એના છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આ કેન્સલ થાય ભાઈ, બી અપોને આવે. ઓકે, તો આ ખંડસ્થ સંકલન આધારિત થિયરીની બધી વાત થઈ, અને ઘણા બધા સૂત્રો આપણે જોયા. હવે તમારું કામ એ છે કે સૂત્ર તમને સમજાઈ જાય પછી એકદમ પાકા કરી નાખજો, કારણ કે દાખલાની અંદર તો સીધા ખંડસ્થ સંકલનના સૂત્ર અને પ્રમેયની વાત આપણે કરવી પડશે. અને જે પછી આપણે વર્ગમૂળની અંદર આ જોયું ને સૂત્ર, વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ડીએક્સ, આ પ્રકારના બધા સૂત્ર સીધા જ આપણે વાપરી શકશું. એટલે ખાસ સૂત્ર તૈયાર કરજો. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર દાખલામાં આપણે પાછા મળશું. દાખલા 1 by 1 આપણે સ્વાધ્યાયના ગણવા છે, અને એની અંદર આ જ બધા સૂત્રોનો ઉપયોગ થવાનો છે. ઓકે, આવજો. થેન્ક યુ.